गुड इवनिंग। नमस्कार। यस। चलो एक शानदार नमस्कार शुरुआत करिए गुड नमस्कार इवनिंग थी। यस। नमस्कार। 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 गुड इवनिंग, गुड इवनिंग, गुड इवनिंग। नमस्कार। नमस्कार। नमस्कार, गुड इवनिंग। ગુડ હેલો ઇવનિંગ. એવરીવન, બ્યુટીફુલ પીપલ. ક્યાં નમસ્કાર. છો ગુડ તમે ઇવનિંગ. બધા? ફટોફટ વિડીયો ઓન કરીશું, વોઇસ ચાલુ કરીશું. યસ, યસ, યસ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. કેટલા લોકો હજુ નમસ્કાર નથી કીધું? જે લોકો નમસ્કાર નથી કીધું એમની માટે શું કરીશું હવે આપણે? એમને આપણે મેસેજની અંદર ચેટ બોક્સ ખુલ્લું છે, ચેટની અંદર નમસ્કાર. રિપ્લાય આપીશું. યસ, નમસ્કાર એવરીવન. યસ, યસ, યસ. સો આજનું સેશન થોડું સ્પેશિયલ થવાનું છે બીકોઝ લાસ્ટ 3 દિવસથી આપણે શું શીખી રહ્યા છીએ ભાઈ? એને એનો આજે ક્લોઝિંગ ડે છે. લાસ્ટ 3 દિવસથી આપણે શીખી રહ્યા છીએ પ્રોડક્ટ પ્રમોશન કરવું, પ્રોડક્ટનું પ્રમોશન કરવું, વોટ્સએપ દ્વારા કઈ રીતે પ્રમોશન કરવું, સ્ટેટસ કઈ રીતે લગાવવાના છે, સ્ટોરી કઈ બ્રોડકાસ્ટ ગ્રુપ કઈ રીતે બનાવવાના છે, કોમ્યુનિટી ગ્રુપ કઈ રીતે બનાવવાના છે, કઈ રીતે રિપ્લાય આપવાના છે, કઈ રીતે સવાલોના જવાબ મતલબ ઓબ્જેક્શન હેન્ડલિંગ કરવાનું છે, કોઈ વ્યક્તિને આપણે રૂબરૂ મળીએ છીએ તો કઈ રીતે પ્રોડક્ટ માટે વાત કરવાની છે. આ બધું જ વસ્તુ શીખી રહ્યા છે ને બે 3 દિવસથી આપણે, રાઈટ? લગાતાર. તો આજે પ્રોડક્ટ પ્રમોશન અને પ્રોડક્ટ સેલિંગ માટેનું આજે લાસ્ટ સેશન છે, એટલે કે ક્લોઝિંગ ડે છે. આજે શું છે ભાઈ? ક્લોઝિંગ ડે છે, રાઈટ? તો આજે આજનું આપણું લાસ્ટ સેશન છે, જેને આપણે કમ્પલસરી આજે આપણે બહુ જ સરસ રીતે આપણે શીખવાના છીએ. ઓકે, તો ચલો થોડુંક તો પેલા રિવ્યુ લઈશ, હું તમારા દરેકના રિવ્યુ લઈશ અને રિવ્યુ લીધા પછી આપણે આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીશું. ચલો રિવ્યુની અંદર અહીંયા ઘણા બધા લોકો બેઠા છે. યસ, નમસ્કાર બેન. ઘણા બધા લોકો અહીંયા હાજર છે અત્યારે. તો આપણે થોડાક રિવ્યુ લેશું જે વ્યક્તિ રેગ્યુલર ટ્રેનિંગ મીટિંગ અટેન્ડ કર્યા છે એમના, કે તમે લાસ્ટ આજે ડે કયો છે? આજે કયા દિવસમાં આવી ગયા છીએ આપણે? કોણ કહેશે આજે કયા દિવસમાં આવી ગયા છે? 7, 8, 9, 10 કયો દિવસ છે ભાઈ આજે? કેટલા લોકોને ખબર છે? ઓકે, 7 દિવસ છે, રાઈટ? વેરી ગુડ, વેરી ગુડ. મતલબ આપણે આજે 7મા દિવસ આવી ગયા છે. તો લાસ્ટ 7 દિવસની અંદર તમે કેટલું શીખ્યા ને શું શીખ્યા ને તમને કેટલી ખબર પડી? તમારે અનમ્યુટ થઈને બોલવાનું છે આજે. ઓકે, અનમ્યુટ થઈને બોલવાનું છે દરેક વ્યક્તિ. અને જે વ્યક્તિ સ્પેશિયલી બોલતા નથી તો તમારે આ એક ચાન્સ છે. નાની નાની મીટિંગમાં બોલશો તો બહુ મોટી મીટિંગો કરી શકીશું. ઓકે, તો ચલો 7 દિવસની અંદર તમે કોણ કેટલું શીખ્યા? કોનાથી સ્ટાર્ટ કરીશું આપણે? તો ચલો અહીંયા સ્ટાર્ટ કરીએ. નવા વ્યક્તિથી આપણે સ્ટાર્ટ કરીશું, રાઈટ? નવા વ્યક્તિથી સ્ટાર્ટ કરીશું. તો અહીંયા જેમ કે તૃપ્તિબેન પંડ્યા છે. નમસ્કાર તૃપ્તિબેન. હેલો. નમસ્કાર મેમ. યસ, હા, વિડીયો ઓન કરી શકો છો તમે, પોસિબલ હોય તો. ઓકે. હા, ઓકે. ચલો લાસ્ટ 7 દિવસથી તમે શીખી રહ્યા છો તૃપ્તિબેન, તમે શું શીખ્યા? હા. યસ, કેમ કે કેટલું શીખ્યા ગ્રુપમાં અને શું? બધાને હા. અચ્છા, હા, કોની સાથે કેવી રીતે વાત કરવી, ગ્રુપ બનાવવું, પછી પ્રોડક્ટમાં આવતા સવાલ જવાબ, જેમ કે કિંમત કરતા એની ક્વોલિટી ઉપર વધારે ભાર આપો, પછી યસ, એના ફાયદા વિશે જણાવો, પછી યસ. એનું રિઝલ્ટ માંગે આપણી પાસે, તો આપણી પાસે એનું પ્રૂફ છે, ફોટા છે, વિડીયો છે, એના દ્વારા. ઓકે, યસ મેમ. ઓકે, સરસ. ઓકે, વેરી ગુડ. ચલો નેક્સ્ટ બીજું કોણ બોલશે ન્યૂમાં? જેમ કે ન્યૂ પર્સનમાં અહીંયા છે. ચલો નેહાબેન, નેહાબેન તમે અનમ્યુટ થઈને બોલશો. નેહાબેન લખાણી છે. યસ, તમને અવાજ આવતો હોય મારો નેહા તો તમે અનમ્યુટ થઈ શકો છો. તમે લાસ્ટ 7 દિવસની અંદર શું શીખ્યા, કેટલું શીખ્યા, તમે અનમ્યુટ થઈને બોલી શકો છો. ત્યાં સુધી અહીંયા બીજા છે. ચલો દીપ્તિબેન છે. દીપ્તિબેન તમે પણ બોલી શકો છો. લાસ્ટ 7 દિવસથી તમે મીટિંગ અટેન્ડ કરી રહ્યા છો, તમે કેટલું શીખ્યા? યસ દીપ્તિબેન, નમસ્કાર. યસ, નમસ્કાર. ગુડ ઇવનિંગ. કેમ છો? યસ, બસ મજામાં, બોલો બોલો. યસ. હા, આપણે તો સૌથી પહેલા તો આપણે બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવવાનું. હા, બ્રોડકાસ્ટ ન હોય તો કોમ્યુનિટી બનાવવાનું. એટલે હા, મેં કોમ્યુનિટી બનાવેલું છે. હા, હા. ઓકે, હા. પછી? પછી પ્રોડક્ટ પ્રમોશન કરવાનું. યસ. હા, પછી? પછી કોઈ કસ્ટમર આપણને કોઈ પ્રોડક્ટ વિશે પૂછે તો હા, એમના વિશે પહેલા 5 સવાલ કરવાના. હા. હા, પછી પ્રોડક્ટ વિશેની માહિતી આપવાની, એમના ફાયદાઓ કહેવાના, એમના વિડીયો શેર કરવાના, રિઝલ્ટ શેર કરવાના. યસ, યસ. ઓકે. Yes.
હા, તો એ બધું ઘણું બધું જાણવા મળ્યું, શીખવા મળ્યું. ઓકે ઓકે, વેરી ગુડ વેરી ગુડ. ચલો, તૃપ્તિબેને સરસ એવો એક્સપિરિયન્સ શેર કર્યો. ચલો હવે અહીંયા બીજું કોઈ જે પોતાનો એક્સપિરિયન્સ શેર કરવા માંગતું હોય, લાસ્ટ 7 દિવસની અંદર કેટલું શીખ્યા તમે? યસ. તો અહીંયા નેક્સ્ટ વ્યક્તિ છે, ચલો અહીંયા કંચનબેન જગાની હતા. યસ બેન, તમે બોલી શકો છો. દીક્ષિતાબેન છે અહીંયા. નમસ્કાર દીક્ષિતાબેન, તમે કેટલું શીખ્યા અહીંયા? તમને મારો વોઇસ આવતો હોય તો અનમ્યુટ થઈને બોલી શકો છો. તમે લાસ્ટ 7 દિવસની મીટિંગ અટેન્ડ કરી રહ્યા છો, તમને કેટલું નોલેજ મળ્યું? કયા કયા પોઈન્ટ તમને સારા લાગ્યા? જેમ કે આપણે કંપની વિશે મીટિંગ લીધી, પ્રોડક્ટ વિશે લીધી, રાઈટ? તો તમે કેટલું શીખ્યા 7 દિવસની અંદર? નમસ્કાર. નમસ્કાર. હા, આ મીટિંગમાં તો ઘણું બધું શીખવા મળ્યું. જેમ કે આપણે આ મીટિંગમાં કોઈ ટીમ કેવી રીતે બનાવવી, ટીમ સાથે વર્ક કેવી રીતના કરવાનું, હા. પ્રોડક્ટ કોઈને કઈ રીતે સમજાવવી, અને Yes. આખા બિઝનેસ નો પ્લાન શું છે તે બધું બી આપણે શીખ્યા. સમજ્યા. કે હા. કઈ રીતે આપણને આ કંપની 12% આપે છે અને બહારથી લઈએ વસ્તુ તો કઈ મળતું નથી આપણને. યસ. એટલે એ બધું બી શીખવા મળ્યું, અને ગ્રુપ કઈ રીતે બનાવવું તે બધું. અને બધી પ્રોડક્ટ સારી છે, આયુર્વેદિક છે, એટલે કોઈ પણ નુકસાન પણ નથી. એટલે આપણે કોઈને આંખ બંધ કરીને વિશ્વાસ કરીને આપી શકીએ છીએ. યસ, વેરી ગુડ વેરી ગુડ. ઓકે, રિઝલ્ટ શાનદાર. તો મળે જ છે, પણ આપણે આંખ બંધ કરીને વિશ્વાસ કરીને આપી શકીએ છીએ. પ્રોડક્ટ તો બહુ જ સારી છે. યસ યસ. અને કોઈ કમ્પ્લેન પણ આવતી નથી, પણ કદાચ કોઈ એવું બની શકે, બાકી આવતી તો છે નહીં. યસ, તમે ઘણી બધી બાકી પ્રોડક્ટ સેલ વધારે કરી છે. સારું છે. યસ યસ. ઓકે. હા, કરી છે. યસ. તો ચલો, જેમ કે આપણે ઘણા બધા નવા વ્યક્તિને આજે સાંભળ્યા, એમ આજુ ઘણા બધા વ્યક્તિ છે, પણ દરેકને આપણે રિવ્યુ લેવા જશું તો બહુ ટાઈમ જતો રહેશે, રાઈટ? પણ આજે આપણે કંઈક એવા વ્યક્તિને સાંભળવાના છીએ જે તમારી જેમ આજથી 6 મહિના, 7 મહિના, 10 મહિના, 1 વર્ષ, 1.5 વર્ષ પહેલા તમારી જેમ બિઝનેસ ચાલુ કર્યો હતો, અને એમને પણ તમારા મનમાં જેટલા ડર છે ને બધા જ ડર હતા. હું બિઝનેસ ચાલુ તો કરું, પ્રોડક્ટ ના વેચાય તો, પ્રોડક્ટ હું કોઈને આપું પણ રિઝલ્ટ ના મળ્યું તો, મારી જોડે કોઈએ જોઈનિંગ ના લીધું તો, મારી ટીમ ના બની તો, ભાઈ આવા ઘણા બધા તો હોય છે ને આપણી અંદર, એને ગુજરાતીની અંદર તો વધારે હોય છે, રાઈટ? તો એ બધા જ તોનો તમારો જવાબ આજે મળવાનો છે. અને એની માટે આપણે કંઈક એવા લોકોને સાંભળવાના છીએ જેમને એક મહિનાની અંદર 30-30, 40-40, 50-50 હજારની પ્રોડક્ટ સેલ કરેલી છે. કઈ રીતે કરી છે, એમને શું કર્યું હતું, કઈ રીતે વાતચીત કરતા હતા, એ બધું જ આજે આપણે એમને સાંભળવાના છીએ, જોવાના છીએ અને સમજવાના છીએ. તો ભાઈ કેટલા લોકો રેડી છે આજના સેશન માટે? યસ. કેટલા લોકો સાંભળવા છે એવા લોકો કે ભાઈ હા, એવું તો શું શું વાતો કરી એમને જેને આટલી આટલી પ્રોડક્ટ સેલ થઈ ગઈ, રાઈટ? તો એ આપણે આજે સમજવાના છીએ અને સાંભળવાના છીએ, રાઈટ? તો ટાઈપ આરડી યસ યસ કે મારે સાંભળવું છે, મારે શીખવું છે, સમજવું છે. ઓકે. તો દરેક વ્યક્તિને મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે તમે પ્લીઝ નોટ ને પેન લઈને બેસજો, જેથી તમે લખશો તો વધારે આગળ જઈ શકશો. ઓકે. તો ચલો, ફર્સ્ટ ઓફ ઓલ તો મારી સ્ટોરી હું લાસ્ટમાં તમને કહીશ, બટ અત્યારે પહેલા હું તમને એવા લોકોને પ્રેઝન્ટ કરું છું અહીંયા જે વ્યક્તિ ઓલરેડી 4-6 મહિના, 12 મહિનાથી વર્ક કરે છે અને સારી એવી રેન્ક પણ હાસિલ કરી છે અને સારું એવું ટર્નઓવર કરી અને અત્યારે બિઝનેસ પણ ડેવલપ કરી રહ્યા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા છે મહેસાણાથી જ્યોત્સનાબેન પ્રજાપતિ કરીને છે, મહેસાણાથી છે, જે મેડમ લાસ્ટ આપણે બિઝનેસ કરી રહ્યા છે અહીંયા. એમને પણ તમારી જેમ બિઝનેસની શરૂઆત કરી હતી. તો અને એક સિંગલ મતલબ એક હાઉસવાઈફ છે, રાઈટ? હાઉસવાઈફ છે અને સરસ એવો બિઝનેસ અત્યારે કરી રહ્યા છે. તો એમની આપણે અહીંયા સ્પીચ સાંભળીશું, જ્યોત્સનાબેન પ્રજાપતિનું, જેમને કઈ રીતે આ બિઝનેસની શરૂઆત કરી, ત્યારે એમના મનમાં શું ડર હતા, શું તકલીફો હતી, અને અત્યારે શરૂઆત કર્યા પછી એમના કેવું ફિલિંગ થાય છે, એમને કઈ રીતે લોકો જોડે વાતચીત કરવાની સ્ટાર્ટ કર્યું, કઈ રીતે પ્રોડક્ટ સેલિંગ થઈને અત્યારે કેટલા કસ્ટમર છે એમના, અને એમના કારણે એમની ટીમ બની, કેટલી ટીમ બની છે, અને કેટલા લોકો સુધી અત્યારે પ્રોડક્ટ આપી રહ્યા છે. યસ જ્યોત્સનાબેન, હું તમને અનમ્યુટ થવાની પરમિશન આપું છું. જસ્ટ વેઇટ. તો એ બધી જ વસ્તુ આજે આપણે સમજવાના છીએ. ઓકે. સો હું એમને હાઇલાઇટ કરું છું, જ્યોત્સનાબેનને.
ઓકે, અનમ્યુટ થજો હવે. જ્યોત્સનાબેન થાય છે? યસ, ઓકે. હા, હા, નમસ્કાર. ચલો. યસ, નમસ્કાર જ્યોત્સનાબેન, તમે બોલી શકો છો હવે. પહેલો તો હું મારો પરિચય કરાવું છું. મારું નામ જ્યોત્સનાબેન પ્રજાપતિ છે. મારું વતન મહેસાણા છે અને હાલ હું એક હાઉસવાઈફ છું. અત્યારે હું આ કંપનીમાં પહેલા લેવલમાં કામ કરી રહી છું. મેં જ્યારે આ બિઝનેસની સ્ટાર્ટ કરી ત્યારે 10,000થી શરૂઆત કરી હતી અને જ્યારે શરૂઆત કરી ત્યારે મારા મનમાં ડર હતો કે હું આ બિઝનેસ ચાલુ કરું છું પણ પ્રોડક્ટ સેલ કઈ રીતે કરીશ. એટલે જ્યારે મેં ચાલુ કરી એ વખતે એજ્યુકેશન ટ્રેનિંગ ચાલુ હતી. એ ટ્રેનિંગ મેં લેવાની ચાલુ કર્યું અને ટ્રેનિંગ લીધા પછી સ્ટાર્ટ મેં મારા ઘરથી પહેલો જ બિઝનેસ હોમ પ્લાન મારા ઘરે જ પહેલો કર્યો તો મેં, અને મારી સોસાયટીની અંદર જ બધા આજુબાજુના પાડોશી બોલાવીને મેં પ્રોડક્ટ સેલ કરી હતી. ઓકે, 1 મિનિટ. જેમ કે એમને એવું કીધું અત્યારે કે જ્યારે એમને બિઝનેસની શરૂઆત કરી ત્યારે 10,000 રૂપિયાથી બિઝનેસની શરૂઆત કરી હતી અને જ્યારે 10,000ની પ્રોડક્ટ એમને લીધી ત્યારે એમના મનની અંદર ઘણા બધા ડર હતા, જેમ કે પ્રોડક્ટ વેચાશે કે નહીં, બિઝનેસ થશે કે નહીં. તો પછી ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે એમને બિઝનેસ ચાલુ કર્યો ને ત્યારે જ એજ્યુકેશન ક્લાસ ચાલુ થવાનું હતું. અહીંયા ઘણા બધા લોકો એવા હશે જેમને એજ્યુકેશન ક્લાસ થયો ને એના આજુબાજુમાં જ જોઈનિંગ લીધું હશે. તો એમને એજ્યુકેશન ક્લાસ ચાલુ હતા અને એમને બિઝનેસની અંદર સ્ટાર્ટ કર્યો હતો તો સીધી ટ્રેનિંગમાં જ આવી ગયા હતા. તો ટ્રેનિંગમાં આવ્યા પછી એમને શું કર્યું કે એમના ઘરની જે સોસાયટી છે એ સોસાયટીમાં જેટલા લોકો રહે છે એ લોકોને પોતાના ઘરે બોલાવીને હોમ મીટિંગ કરી. રાઈટ? ઓકે જ્યોત્સનાબેન, કન્ટિન્યુ. એ પછી મેં ધીમે ધીમે જાતે હોમ પ્લાન કરવાનું શીખવાનું ચાલુ કર્યું હતું અને મારા સંબંધી રિલેટિવના લોકોના ઘરે જઈને મેં જાતે મીટિંગ ચાલુ કરવાનું ચાલુ કર્યું અને એ લોકોને હું ફોન કરીને પહેલા વાત કરતી હતી કે હું એક આયુર્વેદા કંપનીમાં કામ કરું છું, તમારા ઘરે હું એની જાહેરાત કરવા માટે આવવાની છું, એટલે તમે આજુબાજુના લોકોને બોલાવીને રાખજો, એટલે હું આવીને સમજાવીશ ત્યાં. એ રીતે કરતા કરતા મેં 1 મહિનાની અંદર 30,000થી 40,000ની પ્રોડક્ટ સેલ કરી હતી અને અત્યારે હાલની અંદર મારા 30,000થી 40 કસ્ટમર એવા છે કે જે રેગ્યુલર આરી પ્રોડક્ટ વાપરે છે અને અમુક લોકો એવા છે 1 મહિનો પૂરો થાય અને તરત જ મહિનો પૂરો થાય એટલે પ્રોડક્ટ સામેથી જ મગાવી લે છે અને આગળ પછી મારી પ્રોડક્ટ સૌથી વધારે હોમ મીટિંગ કરવામાં સેલ સારી થાય છે. યસ, તો ભાઈ હોમ મીટિંગ એટલે શું? હોમ મીટિંગ એટલે કે એમને જે કીધું ને કે એમના જે સગા સંબંધી હોય, કોઈ બી સોસાયટીમાં કોઈ બી ગામની અંદર એમના સગા સંબંધી રહેતા હોય છે તો શું કરે છે, કોલ કરે છે કે હું એક આયુર્વેદા કંપનીની અંદર કામ કરું છું જેની જાહેરાત માટે મારે તમારા ત્યાં આવવું છે. તો તમારી આજુબાજુમાં જે લોકો રહે છે ને એમના તમારા ઘરે બોલાવી રાખજો. તો પછી બેન શું કરે, પોતાની પ્રોડક્ટ લઈ અને એ સામેવાળા વ્યક્તિના ઘરે જાય છે અને પ્રોડક્ટની જાહેરાત કરે છે, જેને કહેવાય છે હોમ મીટિંગ. અને એ હોમ મીટિંગના કારણે એમને પ્રોડક્ટ સેલ થતી હોય છે. એમનો કહેવાનો ઇન્ટેન્શન આ છે. યસ જ્યોત્સનાબેન, આગળ બોલી શકો છો તમે. આમ નાની નાની હોમ મીટિંગ કરવાથી મારામાં આત્મવિશ્વાસ આવે છે, જેના કારણે અત્યારે હોમ મીટિંગ, હોમ પ્લાન બધું જાતે જ કરી શકું છું અને ઘણો બધો આત્મવિશ્વાસ છે કે આગળ પણ હું જાતે કરીશ અને અત્યારે હાલ મારું પ્રથમ લેવલ અચીવ કર્યું છે. એવું જ કામ કરીને મારે આગળ બીજું લેવલ ATC નું પૂરું કરવાનું છે. યસ, શરૂઆતની અંદર પ્રોડક્ટ સેલ કરવાથી આપણા ઘણા બિઝનેસનો ગ્રોથ થાય છે અને પ્રોડક્ટ સેલિંગ સફળતાની ચાવી છે. થેન્ક યુ સો મચ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. જેમને એમને એવું કીધું કે અત્યારે ફર્સ્ટ લેવલ ઉપર છે, એટલે કે નાની નાની હોમ મીટિંગ કરવાના કારણે જ એમનો બિઝનેસ મોટો થયો છે. રાઈટ જ્યોત્સનાબેન? હા. યસ. તો નાની નાની હોમ મીટિંગ કરીને એમને કેટલો બિઝનેસ કર્યો. તો એ કેટલો બિઝનેસની વાત કરીએ તો અત્યારે ટીમ કોર્ડિનેટર છે અને નેક્સ્ટ હવે એરિયા ટીમ કોર્ડિનેટર બનવાના છે. તો જે ટીમ કોર્ડિનેટર બને છે ને કરીબમ 7.5 લાખ રૂપિયાનું ટર્નઓવર રૂપિયા પ્રમાણે બિઝનેસ થાય ત્યારે ટીમ કોર્ડિનેટર બને છે. તો વિચારો, એમને નાની નાની હોમ મીટિંગ કરીને 7.5 લાખ રૂપિયાનું ટર્નઓવર કરાવડાયું એમનું ને એમના ટીમ થ્રુ. યસ, અને અત્યારે એરિયા ટીમ કોર્ડિનેટર બનવાના છે. શોર્ટ ટાઈમની અંદર એમનો મેસેજ આવશે, આઈ થિંક. યસ જ્યોત્સનાબેન, કેટલા સમયમાં? 1 થી 1.5 મહિનામાં આઈ થિંક એરિયા ટીમ કોર્ડિનેટર બનશે એવો ટાર્ગેટ લેવાના છે. તો એરિયા ટીમ કોર્ડિનેટર પણ બની જવાના છે.
તો જોયું તમે કે એમનો બિઝનેસ એમની નાની નાની હોમ મીટિંગના કારણે વધારે થયો છે. અને મેં જોયું છે બેન, જ્યાં બી જાય ત્યાં પ્રોડક્ટ લઈને જતા હોય છે, અને જેટલા પણ 10-15 બહેનો હોય, 5 બહેનો હોય, 4 બહેનો હોય, ભાઈ હોય કે બેન હોય, કોઈ બી હોય, એમને સરસ રીતે બિઝનેસ બતાવતા હોય છે અને સારું રિઝલ્ટ લેતા હોય છે. અને એમને ખુદનું રિઝલ્ટ છે કોઈ બી એમના જગ્યાએ હોમ હસબન્ડ. પ્લાન કરવા જાવ, હા બોલો જ્યોત્સનાબેન. હા. કોઈ બી જગ્યાએ હોમ પ્લાન કરવા જો કોઈ દિવસ એમને પાછી નથી આવી. 3 થી 4 હજારનું સેલ કર્યું છે મેં પ્રોડક્ટ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે. અને એમના હસબન્ડને 6 વાર ઓપરેશન કરાવ્યું હતું કિડની સ્ટોનનું, પથરી માટેનું. 6 કે 5 વાર, રાઈટ જ્યોત્સનાબેન? 6 વાર કરેલ, 6 હા. વાર કરેલ. 6 વાર કરેલું હતું. છતાં બી એમને વારંવાર કિડની સ્ટોન પથરી થઈ જતી હતી. તો આપણી પ્રોડક્ટ લેવાના કારણે એમને 19 mm ની કે પથરી બહાર નીકળી ગઈ હતી, આપણી પ્રોડક્ટ લેવાના કારણે. એમને 7મી વાર ઓપરેશન કરાવવાની જરૂર ના પડી, રાઈટ? તો આપણી પ્રોડક્ટના એ રિઝલ્ટ માટે પણ સરસ રિઝલ્ટ છે. મેં બહુ જ લીધા છે આની અંદર. હા, યસ યસ. તો આ હતા જ્યોત્સનાબેન, જેમને નાની નાની હોમ મીટિંગ કરીને પ્રોડક્ટનું પ્રમોશન કરીને એમને સરસ એવો બિઝનેસ કર્યો છે અને સરસ એવી ટીમ ડેવલપ કરી રહ્યા છે. અને નેક્સ્ટ જલ્દી એરિયા ટીમ કોર્ડિનેટર પણ બનશે. તો જ્યોત્સનાબેન માટે ચેટની અંદર શું કરીશું આપણે? MPTY. MPTY એટલે કે મોર પાવર ટુ યુ. ભગવાન તમને ઓર શક્તિ આપે કે તમે જલ્દીથી ઓર બિઝનેસ કરો અને જલ્દીથી તમે એરિયા ટીમ કોર્ડિનેટર બનો, રાઈટ? યસ એવરીવન, MPTY. થેન્ક યુ ઓકે. સો મચ ઓલ. યસ યસ. તો ચલો હવે આપણે નેક્સ્ટ વ્યક્તિને લેશું. અહીંયા નેક્સ્ટ ની વાત કરીએ. નેક્સ્ટ પર્સનની વાત કરીએ તો અહીંયા આરતીબેન પ્રજાપતિ છે, જે પણ ટીમ કોર્ડિનેટર છે અત્યારે કંપનીનું ફર્સ્ટ લેવલ ઉપર છે. તો એમની જોડે આપણે વાતચીત કરીશું, પછી નેક્સ્ટ રેન્કની અંદર જશું. યસ આરતીબેન, તમે બોલી શકો છો. હું તમને અનમ્યુટ થવાની પરમિશન આપું છું. યસ. ઓકે, થેન્ક યુ મેડમ. હવે હું મારી વાત કરું તો મારું નામ આરતી પ્રજાપતિ છે અને હું પાટણથી બિલોંગ કરું છું. અને હું એક સ્કૂલ ટીચર છું. અત્યારે એક સ્કૂલમાં, પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરું છું. અને આગળ હું વાત કરું તો જ્યારે મેં બિઝનેસ જોઈન કર્યો ત્યારે મારે એમાં એક ટ્રેજેડી થયેલી હતી. મારા હસબન્ડની ડેથ થઈ ગઈ હતી, એટલે મારે એક સાઈડ ઇન્કમની જરૂર હતી. એટલે એવી સાઈડ ઇન્કમ જોઈતી હતી મારે કે જેના કારણે હું મારી સ્કૂલ પણ ના છોડી શકું અને સાઈડમાં વર્ક પણ કરી શકું. એટલે સદનસીબે મને એક આ બિઝનેસ મળી ગયો. એટલે એ વખતમાં મેં જ્યારે મેડમે મને પ્લાન બતાવ્યો, એટલે પ્લાનમાં તો મને કશી ખબર પડી નથી, પણ તોય મેં બિઝનેસ જોઈન કરી નાખ્યો કારણ કે મારે સાઈડ વર્કની જરૂર હતી, મારા ઘરની જવાબદારી મારી પર હતી એટલે. અને મેં માત્ર ને માત્ર 1000 થી જ બિઝનેસ જોઈન કરેલો હતો. કારણ કે એ વખતે હું બિઝનેસ વિશે કંઈ જાણતી નથી, એટલે મને પણ ડર હતો કે હું પ્રોડક્ટો લઈ લઈશ ને પ્રોડક્ટ મારે સેલ નહીં થાય તો હું કેવી રીતે કરીશ, ને આટલી બધી પ્રોડક્ટ હું ઘરમાં કેવી રીતે રાખીશ. એટલે મેં માત્ર 1000 થી જ શરૂઆત કરી હતી. અને પહેલા નક્કી કર્યું કે 1000 ની પ્રોડક્ટ લઉં અને હું વાપરી જોઉં, મને કેવી લાગે છે, મને સારી લાગશે તો હું બીજાને કહીશ. એ વિચારીને મેં 1000 ની પ્રોડક્ટ લીધી અને એમાંથી ઘણી ખરી પ્રોડક્ટ મેં વાપરી હતી. કારણ કે મારી હસબન્ડના ગયા પછી મારા થોડા ફેસના એના પ્રોબ્લેમ થઈ ગયા હતા, ડાર્કનેસ બહુ આવી ગઈ હતી અને નિરાશા એના કારણે. તો મેં એ જ રિલેટેડ બધી પ્રોડક્ટો વાપરી અને મને એમાં બેસ્ટ રિઝલ્ટ મળ્યું. એટલે પછી મને એમ થયું કે ના, આ વસ્તુ મેં વાપરી તો મને આટલું સરસ રિઝલ્ટ મળ્યું, તો મારે બીજાને કહેવું જોઈએ અને આમાં બિઝનેસ મારાથી થાય એવો છે. એટલે પછી મેં બિઝનેસ કરવા માટેની મારું માઇન્ડ સેટ કર્યું. પણ એ વખતે મને એક વસ્તુ હતી કે આ તો મેં વાપરી એટલે મને તો રિઝલ્ટ મળી ગયું, પણ બીજા કોઈને મળશે કે નહીં મળે. કોઈ એમ કહેશે કે બેન તમને તો મળી ગયું, અમને નથી મળ્યું, અમે શું કરીએ? તો હું કઈ રીતે એમને સમજાવીશ? એટલે એ વખતમાં સડનલી સદનસીબે મેડમે એજ્યુકેશન બેચ ચાલુ કરી અને અમારા સદનસીબે અમને એજ્યુકેશનમાં એટલું સરસ એજ્યુકેશન આપવામાં આવ્યું ને કે પ્રોડક્ટને કેવી રીતે સેલ કરવી, સામેવાળાને પ્રોડક્ટ કેવી રીતે સમજાવી, કોઈને કોઈ પ્રશ્નો છે કે બેન પ્રોડક્ટ મોંઘી છે, અમને રિઝલ્ટ નહીં મળે તો, આ બધા જે પ્રશ્નો આપણે અત્યારે ટ્રેનિંગમાં સાંભળીએ છીએ, તો એ બધા પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા એ અમને ટ્રેનિંગમાંથી શીખવા મળ્યું. એટલે મનમાં એક હિંમત આવી ગઈ કે ના, હવે પ્રોડક્ટ સેલ કરવા માટે મારી પાસે એક બેઝ મળી ગયો તો મને. એટલે હું બિંદાસ પ્રોડક્ટ સેલ કરી શકું છું અને પ્રોડક્ટ વિશે હું વાત કરી શકું છું. બીજું કે મારા પાસે મારું પોતાનું રિઝલ્ટ પણ મને મળી ગયું હતું. એટલે મેં ધીરે ધીરે
દરેક જે પણ કોઈ મને મળે એને હું આ વાત કરતી, પ્રોડક્ટ વિશે વાત કરતી અને મારું રિઝલ્ટ પણ બતાવતી અને પ્રોડક્ટ વિશે એની માહિતી પણ આપતી. એટલે ધીરે ધીરે કરતા પ્રોડક્ટ એમ સેલ થવાની શરૂ થઈ. પણ પછી તો હજી એક ડર તો હતો જ કે પ્રોડક્ટો હજી વધારે સેલ કરવી તો શું કરવું. તો આ એજ્યુકેશન લીધું પછી મેડમે આપણને એમ કીધું કે સ્ટોક રાખવો પડશે. સ્ટોક રાખીશ તો પ્રોડક્ટો નહીં સેલ થાય તો, એટલે પ્રોડક્ટનો સ્ટોક કર્યો અને એજ્યુકેશન લીધું તું. એ એજ્યુકેશન ને કેટલી પ્રોડક્ટ નો સ્ટોક કર્યો તમે? રોજે રોજ હું કરતી અને એની જે આપણને જે બેન સમજાવતો હતો એ વસ્તુ પર હું કામ કરતી. એમ કેટલી કરતા પ્રોડક્ટ નો કરતા સ્ટોક કર્યો તો આરતીબેન તમે? મેં શરૂઆતમાં માત્ર 1000 થી ચાલુ કર્યું હતું, પણ પછી મેં સડનલી એક ઓફર આવી હતી. એટલે એ ઓફર મેં લીધી એટલે એમાં મેં 30,000 પ્રોડક્ટ નો સેલ કર્યો હતો, સ્ટોક કર્યો હતો. ઓકે. 30,000 ની પ્રોડક્ટ નો સ્ટોક કર્યો હતો અને પછી ધીરે ધીરે મેં મીટિંગ જેમ શીખવાડતા તે પ્રમાણે કરવાનું ચાલુ કર્યું. તો આપણે એમાં બ્રોડકાસ્ટ ગ્રુપ, પછી વોટ્સઅપ સેલિંગ ની. હું ટીચર હતી એટલે મારી પાસે એટલો સમય નતો કે હું ફિલ્ડમાં જઈ શકું કે બહાર જઈને કામ કરી શકું. આપણા એમાં ઓફલાઈન ઓનલાઈન બંને કામ થતા હતા, પણ મારી પાસે એટલો સમય નતો એટલે મેં સૌથી વધારે વોટ્સઅપ ઉપર કામ કર્યું. એટલે મેં વોટ્સઅપ લગાવવાના શરૂ કર્યા અને જે પ્રોડક્ટ સારી લાગતી ને મને એ પ્રોડક્ટના મેં વોટ્સઅપ શરૂ કર્યા. પછી બ્રોડકાસ્ટનું આપણે એક સેશન કર્યું હતું, મેં બ્રોડકાસ્ટ ગ્રુપ ચાલુ કર્યું. એટલે જ્યારે મેં શરૂઆતમાં વોટ્સઅપ અને બ્રોડકાસ્ટ ચાલુ કર્યું ત્યારે મારે ખૂબ પ્રોડક્ટો સેલ થઈ અને એઝ અ ટીચર હું સ્કૂલના વાલીઓ સાથે મારે કનેક્ટિવિટી વધારે હોતી, એટલે બાળકો વિશે અને વાલીઓને પણ મારા પ્રોડક્ટો સેલ થતી. અને સૌથી વધારે તો હું પ્રોડક્ટ સેલ કરતી તો હું સ્કૂલમાં બાળકોને કોઈ પ્રોબ્લેમ હોય તો સીધી એમના વાલી સાથે વાત કરતી. અત્યારમાં બાળકોને કેવું હોય કે બહારની વસ્તુઓ ખાવાથી પાચન શક્તિ નબળી થઈ જતી હોય, એનો ખોરાક નથી ખાઈ શકતા. એટલે સ્કૂલમાં નાસ્તો ના ખાય ને એટલે આપણને વાત કરે એટલે આપણે કહીએ કે એમની પાચન શક્તિ નબળી છે ને હું સમજાવતી ને એટલે કે બેન કઈ એવી વસ્તુ હોય ત્યારે મને મારું આ બ્રોડકાસ્ટ ને વોટ્સઅપ વાળું કામ આવી ગયું મારે. એટલે મેં એમને પ્રોડક્ટ વિશેની માહિતી આપતી અને એ રીતે હું પ્રોડક્ટ સેલ કરતી હતી. બીજું, જ્યારે આ એજ્યુકેશન લીધું ને એના પછી એક તો કોન્ફિડન્સ વધી ગયો હતો. જ્યારે નહોતું ને ત્યારે એમ હતું કે હું કોઈકને એક ફેરનેસ ક્રીમ આપીશ અને એને રિઝલ્ટ નહીં મળ્યું તો પાછી આપશે તો મને મારે પૈસા પાછા આપવા પડશે, તો એવા બધા વિચારો બહુ જ આવતા હતા. એટલે જ્યારે એજ્યુકેશન લીધું ને એના પછી બરાબર ચોક્કસ રીતે સેલ કરતી થઈ ગઈ અને અત્યારે ઘણું બધું માહિતી મળી ગઈ છે અને તમારા સારું એવું સ્ટુડન્ટ છે એમને કઈ રીતે સમજાવતા તમે તમારા સ્ટુડન્ટને? કઈ મારા પ્રોડક્ટ તમારા સ્ટુડન્ટ સ્ટુડન્ટમાં તમે આપતા હતા? મારા સ્ટુડન્ટમાં અમુક બાળકોની હાઈટ ઓછી હતી. એ લગભગ ચોથા પાંચમામાં ભણતા હોય ને તેમની હાઈટ કેટલી બીજા ત્રીજામાં ભણતા હોય ને એટલા બાળકો જેવી હતી. અને મારા પોતાના જ બાળકની વાત કરું તો એની પણ હાઈટ ઓછી હતી, પણ એની જે ધોરણમાં ભણતો હોય ને એના કરતા મને એમ લાગે 2 વર્ષ નીચેના ધોરણમાં એવું. એટલે મેં વાલીને વાત કરતી કે એક આવો ફૂડ ન્યુટ્રિશન પાવડર આવે છે કે જે તમારા બાળકને આપવાથી એની હાઈટમાં ગ્રોથ થશે, એની પાચન શક્તિ મજબૂત થશે, એમ ન્યુટ્રીલાઇફના ફાયદા બધા બતાવતી એમને. અને પછી એ ન્યુટ્રીલાઇફ પાવડર સેલ કરતી. એટલે કમસે કમ મેં 10 ન્યુટ્રીલાઇફના પાવડર મેં શરૂઆતમાં એવી રીતે સ્કૂલમાં જ બાળકોને સેલ કરેલા. પછી આ પાચનની ને એની તકલીફ થતી, બાળકોને પડીકા બહુ ખાવા જોઈતા હોય એટલે વાલી ક્યારે આવે ને તો અમને એમ કે બેન પડીકા બહુ ખાય છે, તમે કંઈક કહેજો ને તો તમારું માનશે. એટલે બાળક સડનલી બંધ ના કરી શકે એટલે અમે એમને રસ્તો બતાવતી, તમે આ વસ્તુ ચાલુ કરો એટલે ધીરે ધીરે એને પડીકા ખાવાની આદત પણ છૂટી જશે, પાચન શક્તિ મજબૂત થશે, ભૂખ લાગશે એટલે આપોઆપ ઘરનો ખોરાક ખાતો થઈ જશે. સરસ, વેરી ગુડ, માઇન્ડ બ્લોઇંગ. ઓકે, ચલો નેક્સ્ટ જલ્દીથી લેવલ અચીવ કરો અને આગળ વધો ઓર બી કામ કરો. યસ, અત્યારે હું ટીસી ના લેવલ પર છું ને નિયર બાય એટીસી હવે 1.5 મહિનામાં પૂરું થઈ જશે. યસ, એરિયા ટીમ કોઓર્ડિનેટર બની જશો. વેરી ગુડ. ચલો, માઇન્ડ બ્લોઈંગ હતું એમનું કે એમને તમે જોઈ શકો છો આ બંને બહેનોએ કે હમણાં જ બિઝનેસની શરૂઆત કરેલી છે. તમે અત્યારે કરી છે. હા, એમનો સ્ટોક બી તમે જોઈ શકો છો કે કેટલો સ્ટોક રાખે છે ઘરની અંદર. યસ, જેની દુકાન છે એનો જ ધંધો થાય. દુકાન વગર બિઝનેસ ના થાય, તો દુકાન રાખવી પડશે. તો દુકાન માટે આપણે 10 લાખનો સ્ટોક નહીં, ખાલી 10,000 જ રાખવાનો છે. ઓકે, સો ચલો નેક્સ્ટ હવે વ્યક્તિ જોડે આપણે વાત કરીશું જેમનું નામ છે ઉર્મિલાબેન ગૌસ્વામી, જે પોતાના રીસેલિંગનું કામ કરતા હતા પોતાના ઘરની અંદર. જ્યારે હું એમને મળી હતી ત્યારે એ રીસેલિંગનું કામ કરતા હતા. અત્યારે મુંબઈની અંદર રહે છે ઉર્મિલાબેન, અને રીસેલિંગનું કામ કરતા કરતા એમને મેં આ બિઝનેસને સમજાવ્યો હતો કે તમે ઓલરેડી માર્કેટની અંદર રીસેલિંગ તો કરી રહ્યા છો માર્કેટની પ્રોડક્ટ લઈને, તો તમે અત્યારે આની અંદર કામ કરશો તો બંને ચાલશે અને બંનેની અંદર સારી એવી ઇન્કમ કમાશો તમે. તો મેં એમની જોડે સ્ટાર્ટ કરાવડાવ્યું હતું અને સારા એવા અત્યારે
સેકન્ડ લેવલ ઉપર આવા થયા છે ઉર્મિલાબેન, તો ચલો એમને સાંભળીશું. યસ, ચલો હું તમને અનમ્યુટ થવાની પરમિશન આપું છું ઉર્મિલાબેન. યસ, તમે કેટલાથી બિઝનેસ શરૂઆત કરી હતી અને અત્યારે તમે કયા રેન્ક ઉપર છો? એન્ડ હા, તમે અનમ્યુટ થઈ શકો છો હવે. યસ, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને તમે કઈ કઈ રીતે પ્રોડક્ટ સેલ કરો છો, જેથી જે નવા લોકો છે એમને હેલ્પ મળે બિઝનેસની અંદર ગ્રો કરવા માટે. ઓકે, યસ, નમસ્કાર. 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 હું 4 વર્ષ રાધનપુરની અંદર રહીને મેં બિઝનેસ કર્યું અને અત્યારે હું મુંબઈની અંદર શિફ્ટ થઈ છું. કમસે કમ મહિનો 1.5 મહિનો થયો છે. પણ આના પહેલા હું રાધનપુર 4 વર્ષ રહીને બહુ સારો ગ્રોથ કર્યો અને રાપરની મારું વતન રાપર છે, કચ્છ. યસ, અને અત્યારે હું મુંબઈની અંદરથી તો મારું કામ ચાલુ જ છે. અને આના પહેલા હું ઓનલાઈનનું બધું ઇમિટેશનનું, જ્વેલરીનું બધું કરતી હતી. પણ એ કરતા કરતા એક દિવસ ભૂમિકાબેન અને શોભનાબેનથી મળી અને આ બિઝનેસ વિશે મને પ્લાન સમજાયું. ત્યારે તો કઈ સમજણ પડતી નથી, પણ એક સાઈડ બિઝનેસ સમજીને ચાલુ કર્યું કે ચલો આની અંદર કઈ ખોવાનું નથી, જે છે એ કઈક તો મળશે જ. તો એની સાથે સાથે ધીમે ધીમે કરતી ગઈ. પ્રોડક્ટ યુઝ કરી અમે ઘરે, બહુ સારી લાગી, એટલે એના હિસાબે અમે આગળ વધતા ગયા કે ચલો પ્રોડક્ટ સારી છે, એના કારણે આપણે આગળ વધી શકીશું. બાકી ધીમે 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 આગળ વધતા ગયા અને મેં કમસે કમ 1 મહિનાની અંદર 30 થી 35 હજારની હું સેલિંગ કરેલી હતી અને આજ બી કરું જ છું. મારી મહિનાની હોય જ છે સારામાં સારું સેલિંગ. મારા અત્યારે જે કસ્ટમરો છે જૂના, એ લોકો મને ફોન કરીને મંગાવે જ છે જે ચાલુ છે પ્રોડક્ટ. તમારા અને કસ્ટમર જોડે already તમે હું કઈ રીતે વાત કરો છો? કોઈને પ્રોડક્ટ આપવાની હોય, તમે કઈ રીતે તમે કસ્ટમરને પ્રોડક્ટ આપો છો? કઈ રીતે વાત કરો છો? અને કઈ રીતે સમજાવો છો? એમના ઓબ્જેક્શન કઈ રીતે હેન્ડલિંગ કરો છો? જરા એના માટે થોડી વાતચીત કરજો, જેથી નવા લોકોને આઈડિયા આવે. હા, હું જે પ્રોડક્ટ છે આપણી, જેમ કે હર્બલ ટૂથપેસ્ટ છે, એ સમજાવું છું કે જે તમે બહારથી પ્રોડક્ટ લાવો જ છો, વિશે આપણે કોલગેટ તો લાવીએ જ છીએ કોઈ પણ, તો એની જગ્યાએ તમે એકવાર આ યુઝ કરો. જેમ કે તમને આ પ્રોડક્ટ વાપરવાથી તમને કોઈ નુકસાન નથી. એક તો ફાયદો છે કે તમને દાંત દુખતા હોય, હલતા હોય, કડતા હોય, કઈ તમને ચાંદાની પ્રોબ્લેમ હોય, કોઈ પણ મોઢાની તકલીફ હશે તો તમને ફાયદો થશે, કોઈ નુકસાન નથી. અને બહારથી પ્રોડક્ટ આપણે લાવીને વાપરીએ છીએ, એમાં તો કોઈ મળવાનું નથી. અને આ પ્રોડક્ટ લેવાથી અગર આપણાને બિઝનેસ ચાલુ થતું હોય તો શું નુકસાન છે તમારું? તો વાપરો, એકવાર હર્બલ ટૂથપેસ્ટ વાપરો, પછી આગળ વધજો. તો એવા મેં ઘણા બધા કસ્ટમરો હર્બલ આપીને ચાલુ કર્યા છે. જેમ કે આજે હર્બલ મને રાધનપુર હું છોડી દીધું છે, પણ રાધનપુરથી મને અત્યારે હાલમાં પણ ઓર્ડર આવે છે. મેં કાલે જ 2 ટૂથપેસ્ટ આપી. અહીંયા કાને હું રાખું જ છું, એક જગ્યાએ મારી ટૂથપેસ્ટ પડી જ હોય છે 10-10. યસ, અને વેરી એ ગુડ, વેરી રીતે ગુડ. મેં આગળ વધી છું. અને ન્યુટ્રોલાઇટ પાવડર પણ મેં બહુ બધા સેલ કર્યા છે. જેમ કે ખેંચમાં બહુ આપણો ન્યુટ્રોલાઇટ પાવડર કામ કરે છે, બહુ એટલે અતિશય એમ. જેમ કે ખેંચની કોઈ ડોક્ટર પણ એવું કહે છે કે ખેંચનો કોઈ ઈલાજ નથી. જેમ કે તકલીફ થાય તો જવું જ પડે છે હોસ્પિટલ. તો આપણો પાવડર એવો છે કે 4 થી 5 ડબ્બા અગર જેને તકલીફ છે એને આપી દે ને તો 100% એનું રિઝલ્ટ સારું એવું મળે છે. એવા મેં લીધેલા છે રિઝલ્ટ, એટલે મને ખૂબ વિશ્વાસ છે ન્યુટ્રોલાઇફ ઉપર. અને ન્યુટ્રોલાઇફને હું બહુ માનું છું. મારા છોકરાઓ પણ બંને છે, એ બંને રેગ્યુલર પીવે જ છે ઘરે, અને હું યસ, પીવડાવું જ છું. યસ, અને યસ, સારું છે. સારું, મને એક વસ્તુથી હું અત્યારે આગળ છું કે મને પ્રોડક્ટ ઉપર બહુ વિશ્વાસ છે. પ્રોડક્ટને લઈને હું કામ કરું છું. યસ. પ્રોડક્ટ અને ઉપર અત્યારે હું ટ્રસ્ટ છે તો મારું બહુ સારો વિશ્વાસ છે. હું તો બધાને કહું છું કે આપણી પ્રોડક્ટ એવી ક્યાંય જ પ્રોડક્ટ નથી. તો વાપરવી જ પહેલા જોઈએ આપણી જે લોકોને પ્રોડક્ટ. પ્રોડક્ટ સેલિંગ કરવું છે એ લોકો પહેલા પ્રોડક્ટ યુઝ કરો પોતાના ઘરની અંદર. તમે ખુદ ટેસ્ટ યુઝ નહીં કરશો તો કરેલી પ્રોડક્ટ અને બીજાને સજેસ્ટ કરશો તો રિઝલ્ટ નહીં મળે. પહેલા ખુદ ટેસ્ટ કરો. નહીં મળે, ક્યારેય રિઝલ્ટ નહીં મળે. અને પેલું તો મતલબ કે આપણે ખુદને અંદર ડર રહેશે દેવા ટાઈમે યસ, કે આપશું, પણ આને કઈ કદાચ રિઝલ્ટ નહીં મળ્યું તો પણ આપણે ખુદ વાપરેલી હશે તો આપણે ખુદને એટલો આત્મવિશ્વાસ હોય છે કે નહીં, આને વિશ્વાસ અને રિઝલ્ટ મળશે, 100%ની વાત છે. એટલે આમ આત્મવિશ્વાસથી આપીએ છીએ તો એક પ્રોડક્ટની સાથે બીજી 10 પ્રોડક્ટ એ લોકો લે છે, 100%ની વાત છે. અને મેં 1000 થી બિઝનેસની શરૂઆત કરી હતી, જ્યારે મેં સ્ટાર્ટ શોભનાબેનથી ચાલુ કરી હતી. મારા એપ્લાય શોભનાબેન છે, થેન્ક યુ શોભનાબેન, મને બિઝનેસની અંદર લાયા. યસ, અને આ બિઝનેસ પહેલા આના પહેલા પણ અમે મુંબઈની અંદર જ હતા. કોરોના પહેલા કમસે કમ હું 14 વર્ષ રહીને ગઈ છું મુંબઈની અંદર.
ત્યારે અમે એક અમારે કપડાનું શરૂઆત કરી હતી દુકાનની, પણ ત્યારે કોરોના કારણથી અમને ખૂબ નુકસાન આવી ગયું હતું. એટલા માટે જ કહું છું કે બિઝનેસની આની અંદર કોઈ નુકસાન નથી. બહારની માર્કેટની અંદર ગમે એટલું તમે રોકાણ કરશો તો એ રિસ્ક છે, કેમ આની અંદર કોઈ રિસ્ક નથી. અને Yes. નાની મોટી રોકાણથી તમે ધંધો સ્ટાર્ટ કરી શકો છો. Yes, અને તમે 1,000 થી મેં ચાલુ કર્યું હતું. આજે મેં 7.5 લાખનો બિઝનેસ કર્યો છે. અને હું તો બધાને કહું છું કે લેડીઝો માટે આપણે આ બિઝનેસ કરવું જ જોઈએ. yes, અને yes. હું આ બિઝનેસ કરી તો ત્યારે હું મુંબઈની અંદર પાછી આવી છું. Yes, very good, very good. હા. એટલે થેન્ક યુ માય લાઈફસ્ટાઈલ, થેન્ક યુ ભૂમિકાબેન કે મને સપોર્ટ કર્યો, અને Yes. હું અત્યારે આટલી આગળ છું. યસ યસ યસ, વેરી ગુડ વેરી ગુડ. તો શાનદાર. ચલો ઉર્મિલાબેન, તમે જલ્દીથી હું તમને બ્લેસિંગ આપું છું કે તમે ડીટીસી એરિયા ટીમ કોઓર્ડિનેટર જલ્દી બનો, જેથી કરી ફટોફટ તમારું લેવલ એચીવમેન્ટ થાય. તો તમારી માટે શું થશે ભાઈ, એમપીટીવાય, કે ફટોફટ તમે ગ્રુપના આપણા કંપનીના બીજા લેવલ એચીવમેન્ટ કરો અને સારી એવી ઇન્કમ જનરેટ કરો, અને મુંબઈની અંદર પણ સરસ એવી ટીમ ડેવલપ કરો, જેથી કરીને ઓર પણ આપણે આગળ આપણો જે બિઝનેસ છે ગુજરાતથી ધીમે ધીમે મહારાષ્ટ્રની અંદર પણ શિફ્ટ થઈ જાય, રાઈટ? અને મહારાષ્ટ્રની અંદર હા. બહુ જબરજસ્ત બિઝનેસ થતો હોય છે. તો મારો પણ એક ડ્રીમ છે કે મારી ટીમ મહારાષ્ટ્રમાં ડેવલપ થાય. તો તમે બનશે ફોકસ બનશે કરવાનું ચાલુ 100%. કરો. બસ યસ, ફોકસ કરવાનું ચાલુ ના, કરો. ચાલુ જ છે, મારું કામ ચાલુ જ છે. મેં હમણાં જ એક બેનને બાજુમાં, એમને થોડી ઘૂંટણની બહુ તકલીફ છે, બિચારા ચેર ઉપરથી ઊભા નતા થઈ શકતા. મેં કીધું માણસે, એક મારી પાસે પ્રોડક્ટ છે, તમે વિશ્વાસ કરો તો મારી પાસે પડ્યું છે, એક તો પેલું તમને 2 દિવસ યુઝ કરો, તમને સારું લાગે તો હું મંગાવી આપીશ. તો કે સારું, મને આપજો. એટલે એમ ધીમે ધીમે આપણે એડવર્ટાઈઝ કરશું, અને અહીંયા પણ આગળ વધશું. 100%ની વાત છે કે આ બિઝનેસ ની અંદર આગળ વધવાનું જ છે. યસ યસ, વેરી ગુડ વેરી ગુડ. તો ચલો નેક્સ્ટ વ્યક્તિ જોડે જશું આપણે, જેમનું નામ છે જાગૃતિબેન ઠક્કર, અને જે રાધનપુરથી બિલોંગ કરે છે. અને એ પણ મેડમની વાત કરીએ તો એક હાઉસવાઈફ છે, અને એઝ અ હાઉસવાઈફ તરીકે પહેલા કામ કરતા હતા. એમની દુકાન હતી પ્લાસ્ટિકની, આપણે જે પ્લાસ્ટિકના વાસણ આવે એની દુકાન હતી, પણ કંઈક કારણસર એમને દુકાન બંધ કરવી પડી. અને પછી એમને આ બિઝનેસની અંદર શરૂઆત કરી, અને લાસ્ટ એમની કઈ રીતે પોતાની મતલબ બિઝનેસની અંદર કઈ રીતે આગળ વધ્યા, એ તો બેસ્ટ સ્ટોરી છે એમની. પણ પ્રોડક્ટ કઈ રીતે સેલ કરે છે જેથી નવા લોકો બી એમની જોડે કંઈક શીખી શકે, રાઈટ? તો ચલો ઇન્વાઇટ કરીએ આપણે જાગૃતિબેનને. હું સ્પોટલાઇટમાં લઉં છું. યસ જાગુબેન, તમે અનમ્યુટ થવાની પરમિશન આપું છું તમને. તમે યસ, હવે થઈ શકો છો. યસ યસ, નમસ્કાર. નમસ્કાર. યસ, નમસ્કાર જાગૃતિબેન. મારું નામ જાગબેન ઠક્કર છે. હું રાધનપુરથી છું. અને શરૂઆતમાં તો જો મેં પ્લાસ્ટિકની દુકાન કરી હતી, પણ એમાં કેવો સમય ન આવે. અત્યારે લેડીઝને આપણે ઘર સંભાળવું અને બહાર જઈને કામ કરવું એ તકલીફ થતી હોય છે. એના કારણે મારે બંને તકલીફ થતી. એના કારણે પછી મેં બંધ કરી દુકાન બંધ કર્યા પછી મનમાં વિચાર કરતી હતી કે ક્યારે હું કઈ એવો બિઝનેસ મને મળી જાય, કે કોઈ ધંધો એવો મળી જાય કે ઘરે બેઠા હું બધું કરી શકું, ઘર પણ સંભાળી શકું અને બિઝનેસ પણ કરી શકું. એવા ટાઈમે મને ભૂમિકાબેન મળ્યા અને બિઝનેસ મને બતાવ્યો, અને મેં 10,000 થી બિઝનેસની શરૂઆત કરી હતી. 10,000 ની શરૂઆત તો કરી હતી, પણ મનમાં એમ વિચાર હતો કે આટલી પ્રોડક્ટ 10,000 ની તો મેં લઈ લીધી છે, પણ હવે હું સેલિંગ કેવી રીતે કરીશ એનું. તો પછી એના પછી અમારે આ મીટિંગ હતી સિદ્ધપુરની અંદર 2 દિવસની. ત્યાં આપણે અહીંયા અત્યારે ઘરે બેઠા મળી જાય છે ટ્રેનિંગ, ત્યારે અમારે ત્યાં 2 દિવસ માટે લેવા જવું પડતું હતું ટ્રેનિંગ માટે. તો મેં આરપીટી ટ્રેનિંગ ત્યાં ભરી હતી 2 દિવસ. તો એના કારણે મને ઘણું નોલેજ મળ્યું હતું કે આપણે કેવી રીતે સેલિંગ કરવું, કસ્ટમર જોડે કેવી રીતે વાત કરવી. પણ એ કેવું હતું કે 2 દિવસનું જ હતું. 2 દિવસની અંદર બધું નોલેજ મળતું નથી, આપણને મળે તો પણ યાદ રહેતું નથી. પણ પછી ભૂમિકાબેને જે આ ટ્રેનિંગ ચાલુ કરી એની અંદર અમને ઘણું બધું શીખવા મળ્યું કે આપણે પ્રોડક્ટ કઈ રીતે સેલિંગ કરવી. તો પછી મેં વોટ્સઅપ પ્રેસર્સ દ્વારા ઘરે બેઠા બેઠા રોજ સવારે મારે નિયમ કે સવારે વહેલા સ્ટેટસ રાખી દેવાના, 5-6 સ્ટેટસ રાખી દેતી સવારે રોજ. અને બધાને નિયમ એવો હોય છે, સવારે ઉઠે ને એટલે બીજું તો કઈ જોવે કે ના જોવે, પણ હાથમાં પહેલો મોબાઈલ લે. બધા લોકોને આ નિયમ જ હોય છે, ઉઠેવા તરત મોબાઈલ લેતા હોય છે. તો એ મોબાઈલ લે એટલે ઉઠેવા લોકો શું આપણું સ્ટેટસ જ જોઈએ. સ્ટેટસ જોયું ને એના કારણે મારે બિઝનેસ આગળ વધતો ગયો. કસ્ટમરો સ્ટેટસ દ્વારા
પ્રોડક્ટ જોવે ત્યારે એ લોકોનો મેસેજ આવે મને કે બેન આ પ્રોડક્ટનો શું ભાવ છે ને કઈ રીતનું છે, તો હું એમને મેસેજમાં જવાબ ક્યારે ના આપતી, કારણ કે મેસેજમાં જવાબ આપવાથી એ લોકોને સણ કશું ના પડે અને આપણે જોડે કસ્ટમર આવે નહીં, તો એને ડાયરેક્ટ હું ફોન કરતી, ફોન કરી અને પછી એના ફાયદા અને રિઝલ્ટ જે આપણા વિડિયા છે તે રિઝલ્ટ ના વિડિયા બતાવતી, એના ફાયદા શું છે તે બધું બતાવી અને સંતોષકારક જવાબ આપતી, કારણ કે સંતોષ સામાન્ય કસ્ટમરને સંતોષ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણી જોડે ક્યારે પણ પ્રોડક્ટ નહીં લે, તો એ રીતે હું એમને સંતોષ અપાવી અને પ્રોડક્ટ પણ સેલ કરતી અને 30 થી 40 હજારનો સ્ટોક હું મારા ઘરે જ શરૂઆતમાં મહિનાની અંદર 30 થી 40 હજારની પ્રોડક્ટ મેં સેલ કરી હતી અને કસ્ટમરો 40 જેવા કસ્ટમરો પણ બનાવ્યા હતા અને લગભગ ગણો ને એક મહિનાની અંદર 30 થી 35 કસ્ટમરો બનાવ્યા. કસ્ટમરો પહેલા શરૂઆતમાં શું છે, તમે પ્રોડક્ટ પહેલા તો ઘરે પ્રોડક્ટ વાપરો, કારણ કે કસ્ટમર તમે જાઓ ને એટલે કસ્ટમર પહેલા તને પૂછે જ છે કે બેન આ જે છે એનો ટેસ્ટ કેવો છે, કેવી આવે છે, તો તમે જે ઘરે નહીં વાપરેલી હોય તો તમે કેવો જવાબ આપશો એમને. એટલે શરૂઆતમાં મેં બધી પ્રોડક્ટ મારા ઘરે મેં વાપરી, કારણ કે કોઈ બી કસ્ટમર તમને તરત જ પૂછશે કે આ કફનીલ છે બેન, બાળકને તો આપું પણ આનો ટેસ્ટ કેવો હોય, કડવો તો નહીં હોય ને, હવે આપણે તો લીધેલી નથી તો આપણે એમને શું જવાબ આપીએ, પણ આપણે પેલો ટેસ્ટ કરેલો હશે તો સામાન્ય કસ્ટમરને કહી શકશું કે ના બેન આ બહુ ગળી આવે છે અને તમારા બાળકને કોઈ પણ તકલીફ નહીં થાય ને, બાળક પણ લઈ શકશે અને મોટા પણ લઈ શકશે, એનો ટેસ્ટ પણ બહુ સરસ હોય છે. તો આ રીતે હું પ્રોડક્ટ સેલ કરતી અને સ્ટેટસ થી તો મારે બહુ જ પ્રોડક્ટ સેલ થતી હતી અને એના ફાયદા ને બધું તો ટોટલ હું એને સમજાવીને પછી જ પ્રોડક્ટ આપતી હતી અને લગભગ મારું લેવલ ડીટીસી લેવલ અત્યારે પતી જશે મહિનાની અંદર અને નવા ડિસ્ટ્રીબ્યુટરો પણ લગભગ બનાવીશ 30 જેવા અને કસ્ટમરો પણ બનાવીશ. થેન્ક યુ ભૂમિકાબેન. યસ વેરી ગુડ. તમે જોઈ શકો છો એઝ અ હાઉસવાઈફ તરીકે પણ એમને પહેલા તો એમને પ્લાસ્ટિકનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, દુકાન હતી, શોપ હતી, પણ ઘર અને દુકાન બંને જોડે મેન્ટેન કરી શકતા નતા, જેથી શું કર્યું એમને 1 લાખ આસપાસનો એમનો રોકાણ હશે, લાખ ઉપરનું રોકાણ હશે અને એ બી એમને દુકાન અડધી બંધ કરવી પડી અને બંધ કરીને પછી આપણું માય લાઈફસ્ટાઈલ એમને બિઝનેસ મળ્યો ત્યારે એમને 10,000ની શરૂઆત કરી અને 10,000ની શરૂઆત કર્યા પછી આ બિઝનેસની અંદર રેગ્યુલર કામ કરી રહ્યા છે. અને બીજી વસ્તુ વાત કરું તો લાસ્ટ 1 વર્ષથી બેડ રેસ્ટમાં હતા, એમને ખાસ કરીને કમરનો પ્રોબ્લેમ થયો હતો, તો બેડ રેસ્ટમાં હતા છતાં બી કંપનીની અંદર કામ કરતા કરતા ઇન્કમ કમાતા હતા અને બીજી વસ્તુ કે બેડ રેસ્ટ કરતા કરતા પણ 1 વર્ષની અંદર કમસે કમ 40-50 હજારની પ્રોડક્ટ એમને જ સેલ કરી દીધી એમને, ખાલી લગભગ 30 થી 40 હજારની પ્રોડક્ટ પડી હતી અને એકદમ બીમારી આવી ગઈ ને તો મને એમ થતું હતું કે એમાં પ્રોડક્ટ પડી છે તો શું કરીશ, પણ કસ્ટમરો મેં એમાં બનાવેલા હતા. શરૂઆતમાં લગભગ હું બધે જતી ખરી અને સ્ટેટસ દ્વારા પણ મારી પ્રોડક્ટ જતી, કસ્ટમરો બનાવેલા હતા એટલે કસ્ટમરોના ફોન આવતા ઘરેથી, તો મારા ઘરેથી હું ગમે તેને મોકલી દેતી હતી પ્રોડક્ટ, એના કારણે મેં 30 થી 40 હજારની પ્રોડક્ટ વેચી અને મારા ડિસ્ટ્રીબ્યુટરો પણ બનાવેલા હતા. એના કારણે હું ઘરે 12 મહિના હું રહી તો મારા ઘરે ચેક આવ્યો છે, તો થેન્ક યુ માય લાઈફસ્ટાઈલ, કારણ કે બીજા ગમે ત્યાં તમે જગ્યાએ જશો તો આપણા ઘરે બેઠા દુકાન બંધ કરી તો તમારી દુકાન બંધ જ થઈ જવાની છે, કશું જવાનું નહીં ઘરે, પણ આ એક એવો બિઝનેસ છે કે આપણે ઘરે કામ નથી કરતા છતાં પણ આપણા ઘરે ઇન્કમ આવે છે. તો થેન્ક યુ માય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ. યસ તો માઇન્ડ બ્લોઈંગ શેરિંગ હતું એમનું, તમે જોઈ શકો છો. એ અત્યારે ડિસ્ટ્રિક્ટ ટીમ કોર્ડિનેટર DTC બનવા જઈ રહ્યા છે. DTC બનવા માટે 10-10 લાખ રૂપિયાનો બંને બાજુ બિઝનેસ કરીએ ત્યારે આપણે DTC બનીએ, એટલે ટોટલ 20 લાખ રૂપિયાનો બિઝનેસ કરીએ ત્યારે આપણે DTC બનીએ. તો મતલબ 1-1.5 મહિનાની અંદર એમનું DTC લેવલ પૂરું થઈ જશે અને એમને તમે જોઈ શકો છો એઝ અ હાઉસવાઈફ તરીકે એમને ટોટલ પોતાનો ગ્રુપનો 20 લાખથી પણ આસપાસનો એમને બિઝનેસ કર્યો છે. તો તમે પણ કરી શકો છો, જે લોકો ડરી રહ્યા છે, પહેલા દિવસથી સ્ટાર્ટ કર્યો છે, 1,000ની 2,000ની પ્રોડક્ટ લીધી છે, તો ડરવાની, હતાશ, નિરાશ થવાની જરૂર નથી. જે એટલું મોટું માર્કેટ છે કે હર ઘરની અંદર પ્રોડક્ટની જરૂર છે. ઓકે, તો ચલો નેક્સ્ટ વ્યક્તિ જોડે આપણે જઈશું, નેક્સ્ટ વ્યક્તિ જોડે વાત કરીશું MPTY જાગૃતિબેન માટે કે ફટોફટ DTC બને અને કંપનીનું એક જબરજસ્ત ઇન્કમ હોય છે જેનું નામ છે લોયલ્ટી બોનસ, જે દર મહિને લોયલ્ટી બોનસ અચીવ કરે.
યસ જાગૃતિબેન, કોંગ્રેચ્યુલેશન્સ એડવાન્સમાં તમને થેન્ક યુ ડીટીસી થેન્ક માટે. યુ ઓકે, ફટોફટ અમારા થેન્ક યુ બધાની થેન્ક યુ. આશા અમારી નજરો તમારી ઉપર છે કે તમે ડીટીસી બનો બહુ જલ્દી. ઓકે, ના ના બસ જલ્દી મહિનાની અંદર બની જવું છે. યસ વેરી ગુડ વેરી ગુડ. તો ચલો હવે નેક્સ્ટ વ્યક્તિ તરફ જશું આપણે. ટાઈમ ઓછો છે, હજુ આપણે એક બે ઓર વ્યક્તિને આપણે સાંભળવાના છે જેમને પણ બિઝનેસની સરસ એવી શરૂઆત કરી અને અત્યારે સારો એવો બિઝનેસ ડેવલપ કરી રહ્યા છે. તો જેમનું નામ છે શોભનાબેન જોશી, જે રાધનપુરથી બિલોંગ કરે છે. તો ચલો આપણે એમને બી સાંભળીશું. એ પણ એક વાત કરીએ તો એક બિઝનેસ વુમન તો પહેલાથી જ હતા જ, કેમ કે છેલ્લા 5 થી 10 વર્ષથી પોતાના ઘરની અંદર રેડીમેડ કપડાનું કામ કરે છે. અને જ્યારે અમે મળ્યા હતા ત્યારે મેં એમને ખાલી એટલું જ વસ્તુ સમજાવી. બેન, એમને એક જ પ્રોબ્લેમ હતો કે બેન હું બિઝનેસ તો ચાલુ કરીશ પણ હું કોઈનું જોઈનિંગ લેવા નહીં જઉં, કોઈને જોડવા નહીં જાઉં. મેં કીધું કોઈને જોઈનિંગ નથી લેવું, કોઈને નથી જોડવા તમારે. તમે બસ તમારા ઘરે ઓલરેડી કસ્ટમર આવે છે, એ કસ્ટમરને બસ પ્રોડક્ટ બતાવો અને એમને સારી લાગે તો આપજો, બસ એટલું જ કામ કરજો. પણ અત્યારે સૌથી મોટી વાત કહું કે સૌથી વધારે જોઈનિંગ જ એ લે છે. હવે એ ખુદ ના પાડતા હતા કે હું ટીમ નહીં બનાવું, અત્યારે સૌથી મોટી ટીમ જ એ ડેવલપ કરી રહ્યા છે. તો આપણે ચલો એમને સાંભળી રહ્યા છે. સો હું તમને અનમ્યુટ થવાની પરમિશન આપું છું. યસ, નમસ્કાર શોભનાબેન. નમસ્કાર. યસ, તમે હવે બોલી શકો છો. હા, મારું નામ શોભનાબેન જોશી છે. હું રાધનપુરથી છું અને હું મારા ઘરમાં રેડીમેડ કપડાનું જ કામ કરું છું 10 વર્ષથી લગભગ. અને મેં આ બિઝનેસની શરૂઆત 2 વર્ષ પહેલા કરી હતી. અત્યારે હું કંપનીના એટીસી લેવલ ઉપર છું, જે કંપનીનું બીજું લેવલ છે. અને મને પણ તમારી જેમ ડર હતો, કેમ કે મેં 5,000થી પ્રોડક્ટ લઈ અને શરૂઆત કરી હતી. અને 1 અઠવાડિયા સુધી તો મારી કોઈ પણ પ્રોડક્ટ સેલ નથી થઈ એમ. તો પછી એક મોટો પ્રોગ્રામ આવ્યો હતો, મહેસાણા હલ્લા બોલ પ્રોગ્રામ હતો. 1 અઠવાડિયાની અંદર જ મેં જોઈનિંગ લીધું પછી. તો એ પ્રોગ્રામ મેં અટેન્ડ કર્યો અને એ પ્રોગ્રામ જોયા પછી મારું માઇન્ડ સેટ થયું કે આ બિઝનેસમાં પૈસા તો મળે જ છે, બસ મારે શીખવાની જરૂર છે. કે શીખવા માટે મેં રેગ્યુલર ટ્રેનિંગ મિટિંગ એટેન્ડ કરી, જેમાં રોજ અલગ અલગ લોકોને સાંભળીને મેં બીજા લોકો જોડે વાતચીત કરવાની શરૂઆત કરી. પછી ધીમે ધીમે કરીને મેં 1 મહિનામાં 50,000 થી 60,000ની પ્રોડક્ટ સેલ કરી હતી પહેલા જ મહિનામાં. વાવ, તમે જોઈ શકો છો એમને 5,000ની પ્રોડક્ટ લીધી હતી, 5,000ની પ્રોડક્ટ 1 અઠવાડિયું પડી રહી, કોઈએ પ્રોડક્ટ ના લીધી તો બહુ હતાશ અને નિરાશ થઈ ગયા. તો પછી એવા ટાઈમે એક પ્રોગ્રામ થયો હતો મહેસાણાની અંદર, જેમનું નામ છે હલ્લા બોલ પ્રોગ્રામ. તો હલ્લા બોલ પ્રોગ્રામ કરીબન 1,000 લોકોનો હતો ને એમાં અમે એમને ઇન્વાઇટ કર્યા હતા. તો એમની છોકરી જેનું નામ છે હિના જોશી, હિના અને એમ શોભનાબેન બંને આવ્યા, પ્રોગ્રામ જોયો અને પ્રોગ્રામ જોયા પછી એમનું માઇન્ડસેટ થયું તો 1 જ મહિનાની અંદર 50,000 થી 60,000ની પ્રોડક્ટ સેલ કરી હતી. યસ, વેરી ગુડ વેરી ગુડ. હા, અને મેં હાર્મની ગ્રુપનું પહેલું લેવલ અચીવ કર્યું હતું 1 જ મહિનામાં મેં. યસ. અને જેમ કે હું કપડાનું કામકાજ કરું છું એટલે મારા જોડે કોન્ટેક્ટ તો ઘણા બધા હતા, પણ નવા લોકોને જેમ ડર લાગતો હોય છે ને તેમ મને પણ ડર લાગતો કે સામેવાળા લોકો મને ના પાડશે તો, પ્રોડક્ટ નહીં લે તો, પ્રોડક્ટનું રિઝલ્ટ નહીં મળે તો મેં મારા ઘરમાં પ્રોડક્ટ બધી વાપરી હતી એમ કે પહેલા. તો તેથી મને કોન્ફિડન્સ થતો આવ્યો કે મને સારી લાગી છે તો બીજાને પણ સારી લાગશે એમ. તેથી એ લોકોને પણ સારી લાગશે. પછી મારા ઘરે જેટલા પણ કસ્ટમર આવતા ને તો કપડા લેવા આવતા, એમને હું પ્રોડક્ટની આખી કીટ બતાવવાનું ચાલુ કર્યું મેં. જેમ કે મારા 5 કસ્ટમર લેવા આવતા તો એમને હું પ્રોડક્ટ બતાવતી, તેમાંથી 2-3 લોકો તો પ્રોડક્ટ લઈને જ જતા. અને આજે પણ મારે રોજની 400-500 રૂપિયાથી 400-500ની પ્રોડક્ટ સેલ થાય છે. કોઈક દિવસ તો મારે 3,000 થી 4,000ની પણ એક દિવસની પ્રોડક્ટ સેલ કરેલી છે મેં. યસ. અને એ કસ્ટમરમાંથી જ મારી ટીમ બની છે. અને અત્યારે પણ હું મારા ઘરમાં 15,000 થી 20,000નો સ્ટોક રાખું છું એમ કે. અને જે પણ કસ્ટમર આવે એમને હું એવું સમજાવું છું કે તમે બહારની માર્કેટમાંથી તો સવારથી સાંજ સુધી કેટલી પ્રોડક્ટ લાવો છો? તો એ કહે છે કે બધું લાવીએ છીએ અમે, ટૂથપેસ્ટ, શેમ્પુ, સાબુ, તેલ, ફેસ વોશ, ક્રીમ. તો હું એમ કહું કે એ તમે બધું લાવો એ બધું આયુર્વેદિક છે? તો કે ના. તો પછી હું એમ કહું કે આ બધું અમારું આયુર્વેદિક એમ કે છે, એ બધું તમે લાવો છો, બધું કેમિકલ વાળી વસ્તુ છે અને એ તમને લાંબા ગાળે બીમારી આપે છે એમ. અને મારી જોડે પ્રોડક્ટ છે તે આયુર્વેદા છે અને કેમિકલ વગરની છે. તો કાંઈ નાની મોટી તમને તકલીફ હશે તો પણ મટી જશે
અને બીજું કે મારી જોડે કોઈ નાની મોટી બીમારી હોય તો એની પણ દવા છે, હું દવાનું પણ સજેશન કરું છું, અને તે પણ આયુષ પ્રીમિયમ માર્કા વાળી દવા છે એમ. તો યસ, એવી રીતે મેં કેટલાય કસ્ટમરને દવા પણ આપી છે એમ, પથરીની, ખીલ માટે, દાદર માટે, કોઈને લોહી ના બનતું હોય એના માટે મેં બધાના રિઝલ્ટ લીધેલા છે એમ, બધાના સરસ રિઝલ્ટ છે એમ. યસ, અને હું રોજ પ્રોડક્ટના સ્ટેટસ પણ રાખું છું, સ્ટેટસ થી પણ મેં કેટલી પ્રોડક્ટ સેલ કરી છે એમ. યસ. સ્ટેટસ થી પણ એક દિવસની મેં 3 થી 4 હજારની પ્રોડક્ટ સેલ કરેલી છે. વાહ, સરસ. સામેથી કસ્ટમરનો કોલ આવે એમ. અને મેં જે પ્રોડક્ટ આપીને કસ્ટમરમાંથી ડિસ્ટ્રીબ્યુટર બનાયા છે. એક વખત પ્રોડક્ટ લઈ જઈને સારી લાગે તો પછી કે બેન બધું વધારે લઈ જતા હોય એટલે હું કહું કે તમારે જો હોલસેલ ભાવમાં તમારે લેવી હોય તો તમારે એમ કે જોઈનિંગ લઈને લો તો તમને હોલસેલ ભાવે મળશે. વધારે તો હું એવી રીતે જ મારા બધા ટીમ મારી એવી રીતે બની છે એમ. અને ટ્રેનિંગ લેવાના કારણે એક તો ટ્રેનિંગ લઈને શીખીને આપણે આગળ વધી શકીએ એમ. યસ, ટ્રેનિંગ લીધા વગર તો કશું આપણને કાંઈ બોલતા કે કોઈને સમજાવતા કાંઈ આવડે જ નહીં. રોજે રોજ ટ્રેનિંગમાં હાજર રહો, ટ્રેનિંગ મિટિંગમાં, તો જ તમને બધું શીખવા મળે, કોઈ જોડે કેવી રીતે વાત કરવી, કોઈને પ્રોડક્ટ કેવી રીતે સમજાવવી. ખાલી જોઈનિંગ લઈ લીધું ને પછી એમ આપણે કશું નથી કરી શકવાના, આગળ નથી જઈ શકવાના એમ. યસ, યસ. તો તમે બધા ટ્રેનિંગ મિટિંગમાં હાજર રહો, રોજ શીખીને અને બિઝનેસમાં આગળ વધો. બસ, થેન્ક યુ. ઓકે. એમની એક ઓર ટેકનિક સારી છે કે ભાઈ એ એમનું એક બીજું વસ્તુ કેવી છે કે એ બીજાના ઘરે નથી જઈ શકતા હોતા જ્યારે, તો સામેવાળાને પોતાના ઘરે બોલાવીને પ્રોડક્ટની પ્રમોશન કરતા હોય છે, રાઈટ? હા, કોઈક વસ્તુનું પૂછે મને તો કહું કે એક નહીં પણ હું ઘણી બધી વસ્તુ રાખું છું, તમે મારા ઘરે આવજો, હું તમને બધું એની બતાવીશ તમને એમ. તો મારા ઘરે બોલાવીને પણ એમને બધું પ્રોડક્ટ પ્રમોશન કરું છું. યસ. અને પ્રોડક્ટ પ્રમોશનની આખી કીટ બતાવે છે. મેં તમને ના કીધું જેમ હા કે એમના ઘરે કપડાની દુકાન છે, તો કપડાની દુકાનમાં ખાલી 5 જોડી કપડા હશે તો કોઈ લેશે ખરી ભાઈ? કોઈ નહીં લે. તો કપડાની એમની જોડે કમસે કમ 1 લાખ, 1.5 લાખ, 2 લાખનો એમની જોડે કપડાનો માલ છે. તો એ આવે તો કેટલા બધા બતાવતા હશે, હે ને? 10 જોડી, 15 જોડી ડાયરેક્ટ બતાવતા હશે. ત્યારે એની અંદરથી 2 જોડી, 3 જોડી કોઈ પસંદ કરીને લઈ જાય. તો એ રીતે પ્રોડક્ટમાં બી એવું છે કે ખાલી તમે તેલ, સાબુ, શેમ્પુ જ બતાવ્યું તો એમાંથી કોઈ કઈ પ્રોડક્ટ નહીં લઈ શકે. પણ તમે 20 થી 25 પ્રોડક્ટ એક સાથે તમે અલગ અલગ બતાવી છે, રાઈટ? તો એમાંથી કોઈ 2 પ્રોડક્ટ પસંદ કરશે, 3 પસંદ કરશે, 4 પસંદ કરશે, 5 પસંદ કરશે. એટલા માટે જ મેં તમને કીધું કે પ્રોડક્ટ પ્રમોશન કીટ તમારા ઘરની અંદર રાખવી બહુ જરૂરી છે. અને બીજું કે આપણા માઇન્ડ ઉપર જાય છે, રાઈટ? બધું જ વસ્તુ મારું કામ છે તમને ગાઈડ કરવાનું, હે ને? જેમ કે મમ્મી પપ્પાનું કામ શું હતું? આપણને ચાલતા શીખડાવવાનું. પણ દોડતા તો આપણે જાતે શીખીએ છીએ ને ભાઈ, કે દોડતા આપણને શીખડાવે છે. તો એ રીતે હું તમને ચાલતા શીખડાવવાની છું. દોડવાનું તો તમારે જાતે જ છે કે ભાઈ હવે હું આગળ મારા આનાથી પણ બેટર શું કરી શકું, રાઈટ કે નહીં? મમ્મી પપ્પા જેમ ચાલતા શીખડાવે ને એમ હું તમને ચાલતા જ શીખડાવવાની છું. પછી આપણે દોડતા જેમ જાતે શીખ્યા છે ને એ રીતે બિઝનેસની અંદર દોડતા તમારે જાતે શીખવાનું છે પછી, રાઈટ? તો આ વસ્તુ છે કે કામ કરીશું, પ્રમોશન કરીશું તો બહુ ઝડપી સારા રિઝલ્ટ મળશે. ને અત્યારે ATC એરિયા ટીમ કોર્ડિનેટર બની ગયા છે ને બહુ જલ્દી સ્ટાર સિલ્વર પણ બનવાના છે. તો એમની માટે પણ કોંગ્રેચ્યુલેશન્સ અને MPTY કે બહુ જલ્દી તમે નેક્સ્ટ લેવલ અચીવ કરો અને ખૂબ સારી ઇન્કમ કમાવો અને ખૂબ સરસ એવી ટીમ ડેવલપ કરો, રાઈટ? MPTY સ્વપ્નાબેન, ભગવાન તમને ઓર શક્તિ આપે આગળ વધવા માટે. ઓકે, સો આ હતી એમની સ્ટોરી. તો ચલો વાત કરીએ તો ઘણા બધા લોકોની સ્ટોરી છે, પણ આપણે આટલે જ આપણે સ્ટોપ રાખીશું સ્ટોરીમાં અને નેક્સ્ટ ટાઈમ આપણે બીજા લોકોની સ્ટોરી આપણે એડ કરીશું. નેક્સ્ટ ટાઈમ ફરી વાર આપણે મીટિંગ કરીશું એની અંદર. જેમ કે વાત કરીએ આ બધા વ્યક્તિનું બોલવાનું, આ બધા વ્યક્તિને અત્યારે ઇન્વાઇટ કરવાનું મારો સિદ્ધાંત હેતુ શું હતો? તો એની પાછળનું હેતુ એક જ છે કે ભાઈ સિસ્ટમ જ કામ કરે છે. બધા લોકોએ એક જ વસ્તુ કીધી ને કે મારા ઘરની અંદર પ્રોડક્ટનો સ્ટોક છે, રાઈટ? મારા ઘરની અંદર હું પ્રોડક્ટ પ્રમોશન કીટ રાખું છું, હે ને? એ જ વસ્તુ કીધી ને બધાને ભાઈ. તો માની લો તમારા ઘરની અંદર તમારા ડિસ્પ્લેની અંદર પ્રોડક્ટ જ નથી, તો આપણે બિઝનેસ કઈ રીતે મોટો કરીશું? તો પહેલા શું કરવાનું છે? આપણા ડિસ્પ્લેની અંદર આપણા ઘરે આપણી પ્રોડક્ટ હોવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ, આપણે કોઈ અહીંયા 50, 60, 70, 80 હજારની પ્રોડક્ટ નથી રાખવાની. ફક્ત ને ફક્ત 10 થી 15 હજારની પ્રોડક્ટનો સ્ટોક તમારા ઘરની અંદર રાખશો તો તમારો બિઝનેસ બહુ જલ્દી આગળ જશે. બીજું કે સ્ટોકની અંદર કોઈ 95, કોઈ 2-3 હજારનો એક પ્રોડક્ટ આવે એવું નથી રાખવાનું.
આપણે નાની નાની પ્રોડક્ટ રાખવાની છે જે 500 ની અંદર જ આવી જાય છે, રાઈટ? અને મેં તમને પ્રોડક્ટ પ્રમોશનની કીટ જે મૂકી એ દરેક પ્રોડક્ટ 500 ની અંદર જ આવતા હોય છે, જેનું ઇઝીલી આપણે પ્રમોશન કરી શકીએ છીએ, લોકો લઈ શકે છે. અને અગર તમે ચાહતા હોય કે તમને રોજે રોજ પ્રોડક્ટના ઓર્ડર મળે, તો એની માટે પણ પ્રોડક્ટનું પ્રમોશન કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે શોભનાબેને અત્યારે કીધું કે ભાઈ હું નાની નાની પ્રોડક્ટ બતાવે પહેલા, અને પછી પ્રોડક્ટ લઈ લે એટલે શું કે મારી જોડે બીમારીઓની પણ પ્રોડક્ટ છે, બીમારીઓની પણ પ્રોડક્ટ છે ને એ બી આયુષ પ્રીમિયમ માર્ક વાળી છે, ભાઈ કીધું ને એમને. તો એના થ્રુ શું થાય કે ભાઈ જે નાની પ્રોડક્ટ તો લઈ ગયા, પણ સાથે સાથે કોઈને તકલીફ છે તો તકલીફ વાળાનો ઓર્ડર કેવડો હોય. જેમ કે એક ફેસ વોશ લઈ ગયા તો એ તો ખાલી 198 રૂપિયાનું લઈ ગયા, રાઈટ? 200 રૂપિયાની પ્રોડક્ટ ગઈ, પણ એને એમ કીધું કે બીમારીની પણ પ્રોડક્ટ છે. તો કોઈએ માનો પથરીનું પ્રોબ્લેમનું પ્રોડક્ટ લીધી તો કમસે કમ 2500 રૂપિયાનો ઓર્ડર આવ્યો. અગર કોઈને થાઇરોઇડનો પ્રોબ્લેમનો ઓર્ડર લીધો તો કમસે કમ એમને 4 થી 5 હજારનો ઓર્ડર આવ્યો. કોઈ ન્યુટ્રીલાઇફ મંગાવ્યો તો 2 થી 2000નો ઓર્ડર આવ્યો, રાઈટ કે નહીં? તો એ રીતે તેમને સામેથી ઓર્ડર પણ મળી જાય છે. બીજી વસ્તુ મારી વાત કરું તો મેં સ્ટાર્ટિંગ કર્યો તો બિઝનેસ 35,000 થી બિઝનેસની શરૂઆત કરી હતી. ભાઈ કેટલાથી બિઝનેસની શરૂઆત કરી હતી? 35,000 ની શરૂઆત કરી હતી. એ ટાઈમે કોરોના ચાલતો હતો અને કોરોનાની અંદર દરેક વ્યક્તિને એક વસ્તુની ખબર પડી ગઈ હતી, એ છે ઇમ્યુનિટી. એટલે કે મારા શરીરની અંદર રોગ પ્રતિકાર શક્તિ સારી છે તો હું કોરોનાથી બચી શકીશ. ભાઈ આ રોગ પ્રતિકાર શક્તિ વિશે આપણે ક્યારે શીખ્યા બધા? હે ને? કોરોના પહેલા અગર કોઈ સમજાવતું કે રોગ પ્રતિકાર શક્તિ વધારો તો કોઈ સમજતા? કોઈ ના સમજતા. પણ જેવો કોરોના આવી ગયો ને આપણને કહેવામાં આવ્યું કે ભાઈ તમારી ઇમ્યુનિટી વધારો, એટલે આપણને ખબર પડી ને ભાઈ કે યસ, રોગ પ્રતિકાર શક્તિ વધારીશું તો કોરોના નહીં થાય. કેટલા લોકોને આ વસ્તુ કોરોનાની અંદર ખબર પડી હતી? ટાઈપની કે યસ, મને કોરોનાની અંદર ખબર પડી હતી. જોઈ શકો છો ઘણા બધા લોકો છે જે કહે રહ્યા છે કે યસ, આ વસ્તુની તો કોરોનામાં જ ખબર પડી હતી કે રોગ પ્રતિકાર શક્તિ વધારવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બીમારીઓથી બચવા માટે. તો મેં જોયું કે એ ટાઈમે પ્રોડક્ટની બહુ શોર્ટેજ પડતી હતી. લોકોને આયુર્વેદા પ્રોડક્ટ જોઈએ છે ખરી, પણ સ્ટોકમાં જ ના હોતી. આપણી કંપનીની પ્રોડક્ટ માની લો કે જેમ કે કવચપ્રાશ છે, જે કવચપ્રાશ આવે ને કવચપ્રાશ, એ મેં જોયું હતું કે મેં કમસે કમ 3 થી 4 શોપ ઉપર મેં ઇન્ક્વાયરી કરી કે ભાઈ મારે કવચપ્રાશ જોઈએ છે, તો બધા એમ જ કે સોરી મેડમ, હાલ આયા હતા તરત જ ખલ્લાસ થઈ ગયા. અડધો કલાકની અંદર જ, મતલબ માની લો અત્યારે જ ગાડી આવી છે કવચપ્રાશના બોક્સ લઈને અને અડધો કલાકની અંદર કવચપ્રાશ ખલ્લાસ. આપણને આવું સાંભળવા મળે આપણને કેટલો શોખ થાય. તો પછી મને એવું લાગ્યું કે ઓહો, હવે તો કંઈક કરવું પડશે. પ્રોડક્ટનું અગર જાહેરાત કરવી છે તો કંઈક કરવું પડશે. અને કોરોનાની અંદર હું એક દિવસની, મને ખ્યાલ છે કે મેં એક દિવસ એવો હતો કે એક દિવસની મેં 18,000ની પ્રોડક્ટ આપી હતી અને એક અઠવાડિયાની અંદર 52,000 રૂપિયાની પ્રોડક્ટ મેં સેલ કરી હતી. કેટલાની પ્રોડક્ટ સેલ કરી હતી ભાઈ મેં કોરોનાની અંદર? જ્યારે બીજી લેયર આવી ને કોરોનાની, પહેલા લેયરમાં તો લોકોને એટલા બધા તકલીફો નથી થઈ, પણ બીજા સેકન્ડ વાર જે આવ્યો ને કોરોના, એની અંદર વધારે તકલીફ થઈ હતી લોકોને. ખ્યાલ છે ને ભાઈ દરેકને? ત્યારે મને અત્યારે બી યાદ છે કે મેં 58,000ની પ્રોડક્ટ મેં સેલ કરી હતી. 52-53,000 આઈ થિંક એટલી હશે એક જ અઠવાડિયાની અંદર. અને તમે જોઈ શકો છો એ જ અઠવાડિયામાં મેં 60,000ની હોમ શોપિંગ મારી હતી. 60,000ની પ્રોડક્ટ લીધી હતી નાની કે ભાઈ સ્ટોકમાં મળતી નથી તો પ્રોડક્ટ નહીં હોય તો હું બિઝનેસ કઈ રીતે કરીશ? તમે 60,000નો સ્ટોક કર્યો હતો, રાઈટ? તમારે સ્ટોક નથી કરવાનો 60,000નો, ચિંતા ના કરશો. હું જસ્ટ મારી સ્ટોરી શેર કરું છું, કેમ કે મને રિસ્ક લેવાની આદત છે. નો રિસ્ક નો બિઝનેસ. રિસ્ક લેશું તો જ બિઝનેસ થશે, એ મારી સ્ટોરી છે. પણ દરેકનું માઇન્ડ એવું નથી હોતું, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. તમારે 60-50,000નો સ્ટોક જરા બી નથી કરવાનો. હું તમને બસ એટલું જ કહીશ કે બસ 10 થી 15,000ની પ્રોડક્ટ તમારા ઘરની અંદર રાખો, જેથી બિઝનેસ તમારો સારો થશે. તો એ બી પ્રોડક્ટ મને ખબર છે કે એ બી પ્રોડક્ટ મેં બહુ જલ્દી સેલ કરી દીધી હતી. અને નેક્સ્ટ ટાઈમ વાત કરીએ તો જે લોકોને મેં પ્રોડક્ટ આપી, જેમ કે એ જ લોકોએ બિઝનેસની શરૂઆત કરી અને એ જ લોકોએ મોટો બિઝનેસ મને કરી આપ્યો છે. જે વ્યક્તિને મેં પ્રોડક્ટ નથી આપી, જે વ્યક્તિએ પ્રોડક્ટ નથી વાપરેલી ને, એ વ્યક્તિ મોટો બિઝનેસ કરી જ નથી શકતો. તો પહેલા તો પ્રોડક્ટ તમારા ઘરની અંદર વાપરો. તેલ, સાબુ, શેમ્પુ, ફેસ વોશ, આ બધું જ તમે પોતે ખુદ તો યુઝ કરો જ છો ને. સવારે ઉઠશો પેસ્ટ નહીં કરો તો બહારની માર્કેટની ના કરશો. અત્યારે હર્બલ પેસ્ટ યુઝ કરો, તમને એક્સપિરિયન્સ મળશે કે હર્બલ પેસ્ટ કેવી છે. ખાલી એક તમે હર્બલ પેસ્ટ સેલ કરતા શીખી ગયા તો દિવસની અગર 5 હર્બલ પેસ્ટ સેલ કરશો ને તો 250 થી 300 રૂપિયા કમાશો રોકડા.
અને એ બી તમારા રિપીટ ટુ રિપીટ કસ્ટમર આવશે. તમે કોઈ સેલ ના કરશો, તમે નાની નાની પ્રોડક્ટ ઉપર તમે ફોકસ કરો. તો અહીંયા ઘણા બધા લોકોના માઇન્ડમાં એવું થતું હશે કે મેડમ અમે તો સેલ વેચવા માટે નહીં આવ્યા. અહીંયા વાત એ નથી, અહીંયા વાત એ છે કે તમે પ્રોડક્ટ સેલ કરશો તો તમને એક્સપિરિયન્સ મળશે. શું થશે? એક્સપિરિયન્સ થશે. ટીમ ક્યારે બનશે? ટીમ ક્યારે બનશે? જ્યારે અનુભવ હશે ત્યારે ટીમ બનશે. અનુભવ નથી અને ટીમ બની ગઈ તો તમારી ટીમ ટકાવી નહીં શકો તમે. સાચી વાત કે નહીં ભાઈ? અનુભવ નથી કઈ બી અને તમે ટીમ બનાવી દીધી તો ટીમ ટકશે નહીં તમારી. તો તમારે અનુભવ કરવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો અનુભવ ક્યારે થશે? જ્યારે આપણે માર્કેટની અંદર ઉતરશું ત્યારે. માર્કેટની અંદર કેવી રીતે ઉતરવાનું છે? બસ આ જે નાની નાની ટેકનિક છે એનાથી જ ઉતરવાનું છે. એક પ્રોડક્ટ લઈ લો, એક પ્રોડક્ટને સમજાવો. 2 પ્રોડક્ટ લઈ લો, 2 પ્રોડક્ટ ઉપર ઉતરી જાઓ. 4 પ્રોડક્ટ ઉપર ઉતરી જાઓ. જેમ કે મારી વાત કરું તો હું એઝ અ બ્યુટિશિયન હતી, જેમ કે બ્યુટી પાર્લર પોતાનું ચલાવતી હતી અને બ્યુટિશિયન તરીકે મેં સૌથી વધારે મેં પાર્લરની અંદર પ્રોડક્ટ આપવાનું સ્ટાર્ટ કર્યું હતું કે મારું કામ પાર્લર વાળા લોકો જોડે વધારે થાય. તો હું એમને શું કરતી કે ભાઈ મારી સ્કિનની પ્રોડક્ટ સારી છે, હેરની પ્રોડક્ટ સારી છે, તમે વાપરો આ રીતે. અને હું તમને વિશ્વાસ નહીં આવે, મારું પહેલું જ કસ્ટમર પાર્લર વાળું જ બન્યું હતું. એ બેનને ખાલી એક અંડર આઈ જેલ જોતી હતી અને મેં એમને સજેસ્ટ કરી કે બેન તમે આટલી પ્રોડક્ટ લો. તો એમને 1000ની પ્રોડક્ટ મારી જોડે લઈ લીધી. તો મેં કીધું બેન 1000ની પ્રોડક્ટ તો થાય છે તો એક કામ કરો, સ્ટાર્ટ કરી દો ને બિઝનેસ. તો મેં એમને આઈડી પાડીને 1000ની પ્રોડક્ટ આપી દીધી હતી ને એ બેને કમસે કમ અત્યારે 40 લાખ પ્લસ નો મને બિઝનેસ કરી આપ્યો. તમે જોઈ શકો છો એક પ્રોડક્ટની તાકાત કેટલી હોય છે. એક જ પ્રોડક્ટની તાકાત. જેમ કે અહીંયા ભેમાભાઈ પ્રજાપતિ અહીંયા બેઠા છે. ભેમાભાઈ છે હાજરમાં, લગભગ બેઠા છે અહીંયા, રાઈટ? તો ભેમાભાઈને પણ એક જ પ્રોડક્ટ આપવામાં આવી હતી. કેટલી? એક જ પ્રોડક્ટ સજેસ્ટ કરવામાં આવી હતી કે તમારા ખેતરમાં ખાલી ભૂવસ્ત્ર વાપરો. ભૂવસ્ત્ર વાપરો, તમને સારું લાગે તો તમે બીજી આગળ પ્રોડક્ટ વાપરજો, રાઈટ? એક જ પ્રોડક્ટ એમને સજેસ્ટ કરવામાં આવી હતી અને એમને ભૂવસ્ત્ર 1.5-2 વર્ષ ભૂવસ્ત્ર એમના ખેતરની અંદર વાપર્યા તો એમનું ઉત્પાદન બહુ સારું નીકળ્યું. ઉત્પાદન બહુ સારું નીકળવા લાગ્યું અને ઉત્પાદન બહુ સારું નીકળ્યું તો એક જેમ કે તમે દરેક વ્યક્તિએ જોયું હતું કે વચ્ચે એમનો ફોટો આવ્યો હતો, એમને એક જ દિવસની અંદર 52 થી 53,000ની પ્રોડક્ટ સેલ કરી હતી અને અત્યારે ભૂવસ્ત્રની પેટીઓ ને પેટીઓ સેલ કરે છે. ખાલી તમે જુઓ એક જ પ્રોડક્ટ સારી વપરાય તો એના કારણે, રાઈટ? તો એક પ્રોડક્ટના બહુ સારા રિઝલ્ટ મળે છે. તો તમે પ્રોડક્ટ જે તમારી જોડેથી પ્રોડક્ટ લેશે એ જ મોટો ડિસ્ટ્રીબ્યુટર બનશે. અને માની લો તમારી જોડે જોઈનિંગ કોઈએ નથી લીધું છે કે નથી લીધું, પણ જો જેને પ્રોડક્ટ વાપરી છે અને પ્રોડક્ટ વાપરી છે એ વ્યક્તિને તમે બિઝનેસ બતાવશો ને તો એ 100% જોઈનિંગ લેશે તમારી જોડે અને એ વ્યક્તિ બિઝનેસ બહુ મોટો કરી આપશે. તો આ રીતે આપણે શું કરવાનું છે? પ્રોડક્ટ ઉપર કામ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોડક્ટ ઉપર કામ નહીં કરો તો બિઝનેસ મોટો નહીં થાય. કેમ કે આપણે પ્રોડક્ટ બેઝ કંપની ઉપર છીએ. અહીંયા કોઈ જોઈનિંગ લાઈને ઢગલો નથી કરવાના. રોજ જે જોઈનિંગ લાઈ નથી કરવાના. આપણે લોકોને તૈયાર કરવાનો બિઝનેસ છે. શેનો બિઝનેસ છે ભાઈ? રોજ જોઈનિંગ લાવવાનો બિઝનેસ નથી. આપણે એક વ્યક્તિએ જોઈનિંગ લીધું છે તો એ વ્યક્તિને તૈયાર કરવાનો બિઝનેસ છે. એ વ્યક્તિને પૈસા કમાતા કરવાનો બિઝનેસ છે. સમજાય છે મારી વાત? કેટલા લોકોને મારી વાત સમજાય છે ભાઈ? યસ એવરીવન. તો તૈયાર કેવી રીતે થવાનું છે? પહેલા પ્રોડક્ટ સેલ કરતા શીખવાનું છે. પછી જે માર્કેટની અંદર ઓબ્જેક્શન આવે છે અને ઓબ્જેક્શન થી ડરવાનું નહીં. અગર માની લો કોઈએ તમને 5 સવાલો પૂછ્યા છે તો ડરવાનું નહીં. તમને ખબર નહીં મારી હાલત શું થતી જયારે કોઈ સામેવાળો વ્યક્તિ મને સવાલો પૂછતા. એક દિવસ તો મારો એક્સપિરિયન્સ એવો થયો હતો કે એક ડિસ્ટ્રીબ્યુટરના ઘરે ગઈ હતી અને એમના ભાઈ પોલીસની અંદર હતા, મતલબ પોલીસની કલેક્ટર હતા, કંઈક હતા, મને ખબર નથી. અને મને પ્રોડક્ટ સમજાવવાની વાત કરી તો મારી એજ એટલી નાની, મારો એક્સપિરિયન્સ એટલો નાનો, તો એમને મને કે પ્રોડક્ટ સમજાવો. તો મેં કીધું ઓકે. તો મેં પ્રોડક્ટ પ્રમોશન માટે વાત કરવાનું ચાલુ કરી દીધું. એમના ભાઈએ શું કર્યું? બંદૂક નીકાળી અને બાજુમાં જ મૂકી. મને કે મેડમ ડરશો નહીં, મારે તો કે જોબ છે એટલા માટે. મેં કીધું તમારે તો જોબ છે પણ મારી અંદર શું થાય છે એ પૂછો મને, રાઈટ? તો આ રિયલી મેં ફેસ કર્યું છે કે એમને બંદૂક નીકાળીને ટેબલ ઉપર મૂકી દીધી અને એ જ ટેબલ ઉપર હું પ્રોડક્ટ બતાવું છું. વિચારો, એટલું તો બી મારો હાથ, તો બી મેં અંદર મારા ફેસ ઉપર ડર નતો બતાવ્યો કે મને ડર લાગે છે એમ તમને બતાવવામાં. તો બી મેં એટલી કોન્ફિડન્સથી પ્રોડક્ટ બતાવી કે કમસે કમ 3 થી 4 હજારની પ્રોડક્ટ આપીને જ ઉઠી હતી. ઘણી વાર મારી જોડે એવું થતું હતું જેમ કે
કહેવાય નહીં ખેતીવાડીની સિઝન હતી અને મને ખબર નથી પડતી કે ભાઈ ખેતીવાડીમાં જીરું કેવું હોય. મેં કોઈ દિવસ લાઈફમાં બી મેં જોયેલું નતું, ખાલી ઘરની અંદર ગાધેલું જ હતું. મને એમ કે હશે જીરુના છોડ હશે મોટા મોટા, પણ જયારે રિયલ મેં બધાને ભૂવસ્ત્ર આપવાનું સ્ટાર્ટ કરી દીધું, પછી જયારે મેં ખેતરમાં વિઝિટ કરવા ગઈ ત્યારે મને ખબર પડી કે જીરું તો આવડું જ હોય. ત્યારે જઈને મને ખબર પડી હતી. તો મેં એવા ઘણા બધા એક્સપિરિયન્સ કરેલા છે લાઈફની અંદર અને એ એક્સપિરિયન્સથી જ હું સ્ટ્રોંગ બની છું. એમને સ્ટ્રોંગ નથી બનાતું. માર્કેટની અંદર ઉતરવાથી સ્ટ્રોંગ બનાય છે. સામે જે પ્રશ્નો આવતા હોય ને એ પ્રશ્નોના જવાબ આપતા શીખી જઈએ ને તો સ્ટ્રોંગ બનીએ છીએ. અને જવાબ આપતા કોઈ અપલાઈન નથી શીખવાડતું. તમે એમ કહેશો કે ભૂમિકાબેન તમે શીખવાડો પછી શીખીએ. મને કોઈ અપલાઈને મને નહીં શીખવાડ્યું કે ભૂમિકા કઈ રીતે જવાબ આપવાના. હું તો મોટિવેટ થઈને નીકળી પડતી. સામેથી સવાલો આવે ને, ક્વેશ્ચનો આવે ને, પછી અંદરથી જ ઓટોમેટિકલી જવાબ નીકળવાનું ચાલુ થઈ જાય. પણ હા, મારી અંદર એક ક્વોલિટી સારી હતી જે મને મેં હંમેશા શીખવા ઉપર બહુ ફોકસ કર્યું છે. મેં હંમેશા કિતાબો, મારા ઘરની અંદર આટલી બુક પડી છે નેટવર્ક માર્કેટિંગની, આટલી બુકો પડી છે. જે હું નેટવર્ક માર્કેટિંગની બુકો અત્યારે પણ કંઈક ને કંઈક માર્કેટિંગની બુક ચાલુ છે. જેમ કે અત્યારે આ બુક ચાલુ છે 1% ફોર્મ્યુલા, આઈ થિંક પતી ગઈ છે, 2-3 પેજ જ બાકી છે. મારું દર અઠવાડિયે મહિનામાં મારું એક ને એક બુક ચાલુ જ હોય છે વાંચવા માટેનું. તો મને બુકથી વધારે નોલેજ મળે છે. પછી હું ટ્રેનિંગ મીટિંગ પ્રોગ્રામને બહુ પ્રેમ કરું છું કે જ્યારે પણ ટ્રેનિંગ મીટિંગ પ્રોગ્રામનો મેસેજ મળે ને, કોઈ જાય કે ના જાય, હું પહેલા જતી રહું છું. કેમ કે ત્યાં આપણને વધારે નોલેજ મળે, ઘણું બધું શીખવા મળે છે. રાઈટ? પ્રોડક્ટ લાઈફ ટાઈમ સેલ નથી કરવાની, પણ પ્રોડક્ટ સેલ નહીં કરો અત્યારે તો બિઝનેસ નહીં થાય. અગર તમે ચાહો છો કે લાઈફ ટાઈમ સારી ઇન્કમ સોર્સ ક્રિએટ કરવો છે તો અત્યારે પ્રોડક્ટ સેલ કરતા શીખવું પડશે. અત્યારે લોકોને પ્રોડક્ટ આપવી પડશે. રાઈટ? તો તમારો બિઝનેસ મોટો થશે. જેમ કે પ્રકાશ સર, જેમને એવું કીધું કે મેં પહેલા પ્રોડક્ટની શરૂઆત કરી હતી, લીધી હતી અને પછી પ્રોડક્ટ બીજા લોકોને આપવાનું ચાલુ કર્યું. તો સર અત્યારે કોઈ પ્રોડક્ટ સેલ નથી કરતા. રાઈટ કે નહીં? અત્યારે પ્રોડક્ટ સેલ નથી કરતા, પરંતુ પ્રોડક્ટ સેલ કરવાના કારણે જ એ અત્યારે આ જગ્યા ઉપર પહોંચ્યા છે. એમની જોડે બધું જ એક્સપિરિયન્સ છે. સમજાય છે મારી વાત? તો એટલા માટે દરેક નવા વ્યક્તિને હું એક જ વસ્તુ કહીશ કે વધારે જોઈનિંગ ના કરશો. પહેલા તમે પ્રોડક્ટ સેલ કરતા શીખો, તમે ખુદ એક્સપિરિયન્સ કરો. હું તમને સામેથી પરમિશન આપીશ કે યસ બેન, યસ ભાઈ, હવે તમારે જોઈનિંગ લેવાના છે. હવે તમે 2 જોઈનિંગ લો, 4 જોઈનિંગ લો, 5 જોઈનિંગ, અને હું તમને જોડે રહીને જોઈનિંગ લેવડાવીશ. પછી તમારા અપલાઈન તમને જોડે રહીને જોઈનિંગ લેવડાવશે કે યસ બેન હવે તમે જોઈનિંગ લો. કમસે કમ તમે 25 થી 30 હજારની પ્રોડક્ટ સેલ કરતા કરી લીધી, એના પછી હું તમને પરમિશન આપીશ કે તમે હવે જોઈનિંગ લો. હું તમને જોડે રહી અને જોઈનિંગ લેવડાવીશ. સમજાય છે ભાઈ વાત? કેટલા લોકોને સમજાઈ ગઈ મારી વાત? કેટલી પ્રોડક્ટ સેલ કરવાની છે નવા લોકોને? પેલા નવા લોકોને કેટલી પ્રોડક્ટ સેલ કરવાની છે? હેલો એવરીવન, ફટોફટ રિપ્લાય આપજો તો મને ખબર પડે. ચલો, 25,000ની પહેલા 25 થી 30 હજારની પ્રોડક્ટ તમે સેલ કરો. તમે સેલ કરો, તમને એક્સપિરિયન્સ થઈ જાય, એના પછી હું તમને જોડે રહી તમને જોઈનિંગ લેવડાવીશ. રાઈટ કે નહીં? તમારી ટીમ બનાવડાવીશ. પણ અત્યારે તમારે નવા છો એટલે એના 25 થી 30 હજારની પ્રોડક્ટ તમે ચાહો તો 10 દિવસમાં પણ સેલ કરી શકો છો, 20 દિવસમાં પણ કરી શકો છો, 2 મહિનામાં પણ કરી શકો છો, વર્ષમાં પણ કરી શકો છો. અને ઘણા બધા લોકો માસ્ટર બેઠા છે જે 5 દિવસમાં 25-30 હજારની પ્રોડક્ટ સેલ કરતા હોય છે. તો પહેલા તમે થોડું સેલ કરતા શીખો તો મોટો બિઝનેસ થશે. કમસે કમ 5 થી 10 કમસે કમ તમારા 25-30 કસ્ટમર નવા બનાવો. કેવી રીતે કસ્ટમર બનાવવાના છે? કોઈને હર્બલ પેસ્ટ આપો, કોઈને ચંપી ઓઇલ આપો, કોઈને મહાભીંગરાજ આપ્યું, કોઈને શેમ્પુ આપ્યું. આવા નાના બહુ મોટા કસ્ટમર નથી લાવવાના. અને જે સ્પેશિયલી નવા લોકો છે, પ્લીઝ તમારે કોઈએ બીમારીઓમાં નથી પડવાનું. બીમારીઓની દવા તમારે કોઈને અત્યારે આપવાની નથી. એ હું તમને સામેથી કહીશ કે હા ભાઈ, હવે તમે તમારા પેશન્ટને દવા આપી શકો છો. અત્યારે તમારી નાની પ્રોડક્ટ ઉપર જ કામ કરવાનું છે. અને નાના પ્રોડક્ટના 30 કસ્ટમર બનાવો. તમારા 30 કસ્ટમર બની જશે, એના પછી જ હું તમને આગળ તમને સામેથી કહીશ કે યસ તમે પ્રોડક્ટનું તમે જોઈનિંગ હવે લેવાનું સ્ટાર્ટ કરો. તો ભાઈ જે સ્પેશિયલી હા એક વસ્તુ રહી ગઈ હતી. ગયા મહિને ભાઈ જેનું રિટેલિંગ ફોર્મ બાકી છે ભર્યા વગરનું, મતલબ રિટેલિંગ ફોર્મ ભરેલું છે પણ મને આપ્યું નથી. અહીંયા એક જ વ્યક્તિનું આવ્યું છે, શોભનાબેનનું આવ્યું છે, જેમની પ્રોડક્ટ સેલિંગ સારી એવી કરેલી છે આખા ગયા મહિનાની. અને ગયા મહિનાનું જેનું પણ હજુ રિટેલિંગ ફોર્મ ભરેલું છે ને મને નથી આપ્યું,
એ મને કાલે મૂકી દેજો. કાલે હું ફાઇનલી જે પણ વિનર હશે હું કહી દઈશ કે ભાઈ હા ગયા મહિનાનું કોણ વિનર છે, ટોપ 3 વિનર કોણ છે. ઓકે, અને આ મહિનાનું બી હું તમને દરેક વ્યક્તિને એક ફરીવાર આપીશ. આ મહિનામાં પ્રોડક્ટ સેલિંગ ઉપર નહીં આપું, આ મહિનામાં નવા કસ્ટમર ઉપર આપીશ. નવા કસ્ટમર અને સ્પેશિયલી નવા ડિસ્ટ્રીબ્યુટર માટે કે આજે આપણે 7મો દિવસ છે અને 30મો દિવસ કમ્પ્લીટ થતા સુધીમાં પેલા તો અહીંયા હું તમને દરેક ચલો રેકોર્ડિંગ સ્ટોપ કરી દઉં છું. ચલો હું દરેક વ્યક્તિને હું અહીંયા એક ઓફર આપીશ. યસ, તમારે 30મો દિવસ કમ્પ્લીટ થતા સુધીમાં પહેલા તો અહીંયા કેટલા લોકો અહીંયા હાજર છે ભાઈ થોડુંક ચલો અનમ્યુટ થઈને આપણે વાતચીત કરીશું, વિડીયો ઓન કરીશું. ચલો ઓલ ઓફ યુ વિડીયો ઓન કરી લો, તમારી માટે ગુડ ન્યૂઝ છે. યસ એવરીવન, ગુડ ન્યૂઝ ગુડ ન્યૂઝ ગુડ ન્યૂઝ. તો ફટાફટ વિડીયો ઓન કરીશું, અવાજ ચાલુ કરીશું. ચલો 1 સેકન્ડ એકવાર નમસ્કાર બોલીશું બધા લોકો. યસ નમસ્કાર એવરીવન, શાનદાર નમસ્કાર બોલીશું. નમસ્કાર નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર 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 નમસ્કાર. સો આ મહિનાની અંદર જે ટીસી અબાઉ છે એમની માટે નહીં, હું જે ટીસી થી નીચેના છે, ટીસી થી નીચેના છે એ લોકો માટે છે કે આ મહિનામાં જે પણ વ્યક્તિ પોતાના 30 કસ્ટમર બનાવશે 30 તારીખ સુધીમાં, રાઈટ, 30 કસ્ટમર બનાવશે એ વ્યક્તિને ગ્રુપ તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ મળશે. જે વ્યક્તિ 30 કસ્ટમર બનાવશે એ દરેક વ્યક્તિને ગ્રુપ તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે. અને 30 કસ્ટમરનું તમારે શું કરવાનું છે, રજીસ્ટર બનાવી દેવાનું છે અને એનું રજીસ્ટર તમને ગેસ્ટ લિસ્ટ તમારા અપલાઈન જોડેથી મળી જશે. ઓકે, તમારા અપલાઈન જોડેથી ગેસ્ટ લિસ્ટ મળી જશે અને તમને એની અંદર 30 કસ્ટમર બનાવવાના છે. કઈ તારીખ કયા દિવસ સુધી? આજે 7મો દિવસ છે, આપણા 30 દિવસ એજ્યુકેશનના કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં આપણે 30 કસ્ટમર નવા બનાવવાના છે. કોઈને એક ટેસ્ટ આપો, ઓઇલ આપો, એ રીતે આપણે બનાવવાના છે. ઓકે, તો તમને ગ્રુપ તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ મળશે. ઓકે, તો ચલો આજની ટ્રેનિંગ આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. અને વન્સ અગેન જે રાધનપુરની આજુબાજુમાં છે તો આવતીકાલે આપણું ઓફિસનું ઓપનિંગ છે બપોરે 1 વાગે. અને તો દરેક વ્યક્તિ ત્યાં ખાસ કરીને હાજર રહેવું એવું મારા તરફથી હું તમને દરેક વ્યક્તિને રિક્વેસ્ટ કરું છું, કેમ કે આપણું ઓફિસનું ઓપનિંગ છે. અને બીજી વસ્તુ કે આવતીકાલે આપણે શીખવાના છીએ કે ભાઈ હવે પ્રોડક્ટ તો સેલિંગ કરવી છે, જોઈનિંગ બી લેવા છે, પરંતુ કોની કોન્ટેક્ટ ક્યાંથી કરીએ, કઈ રીતે કોન્ટેક્ટ કરીએ, ક્યાંથી લિસ્ટ નીકાળીએ. તો આવતીકાલે આપણે શીખવાના છીએ લિસ્ટ મેકિંગ. શું શીખવાના છે કે લિસ્ટ કઈ રીતે બનાવવાનું છે અને કઈ જગ્યાએથી આપણે લિસ્ટ નીકાળી શકીએ છીએ, કઈ જગ્યાએથી લોકોને આપણે લાવી શકીએ છીએ. ઓકે, તો ચલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ ઓલ ઓફ યુ. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. ગુડ નાઇટ. ગુડ નાઇટ. નાઇટ. નમસ્કાર. ગુડ નાઇટ. નમસ્કાર.